નમોસ્તુ 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 रणमलोय शौत्रिकाळवर्ती अरहन्ताणं रणमलोय शौत्रिकाळवर्ती शीताणं रणमलोय शौत्रिकाळवर्ती आयर्याणं रणमलोय शौत्रिकाळवर्ती उज्जयणं रणमलोय शौत्रिकाळवर्ती शवशावणम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः शवैशाराय स्वानुभूत्या चकाशते चित् स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगमे शाश्वतोपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य है हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय खरे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जानतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय खरे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે તે રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે શીતને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય પરમાત્મા પ્રકાશ યોગીન્દ્રદેવ દ્વારા રચાયેલું એક પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે તેના ઉપર આપણી ચર્ચા 68 નંબરની ગાથા ઉપર ચાલી રહી છે 68 નંબરની ગાથા આખી દૃષ્ટિના વિષયને બતાવનારી ગાથા છે તે ગાથામાં એની મૂળ વાત જે યોગિંદુ દેવ કહેવા માગે છે એમ કહેવા માગે છે કે જે તારો જીવ છે કે જે દેહ દેવળમાં દેહથી પૃથક જુદો પોતાના ચૈતન્ય સ્વભાવે વિદ્યમાન છે એવો જે તારો જીવ એ જીવ શરીરમાં તો કદી આવ્યો નથી શરીર પરિણામને પ્રાપ્ત 5 ઇન્દ્રિયરૂપ તો કદી થયો નથી ત્યાં રહેલી કર્મની સત્તારૂપ થયો નથી અને એક સમયની બંધરૂપ પર્યાયમાં પણ આવ્યો નથી અને એક સમયવર્તી મોક્ષરૂપ પર્યાયમાં પણ આવ્યો નથી અને ત્યાંથી પણ આગળ વધીને ઉત્પાદ અને વ્યયમાં પણ આવ્યો નથી એટલે એવો એક ચૈતન્ય ભગવાન છે કે જે ધ્રુવપણે રહેલો છે જેને અહીંયા શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય કીધો છે ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ પરમ પારિણામિક ભાવને દૃષ્ટિનો વિષય કહેવામાં આવે છે ઉપાદેયભૂત તત્વ કહેવામાં આવે છે એવા જીવને બતાવે છે અહીંયા આ ગાથામાં યોગિંદુ દેવ યોગિંદુ આચાર્ય છે એને મૂળ જીવ બતાવવો છે મૂળ જીવ મૂળ શાશ્વત જીવ મૂળ અખંડ જીવ મૂળ એકરૂપ જીવ કેવો છે એ બતાવવો છે અહીંયા પછી એનો ભાવાર્થ જે દોલતરામજીએ કર્યો છે એમાં એમણે પછી શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચા લીધી છે આખી અનુભૂતિની ચર્ચા પણ એણે ઉપાડી છે પણ એ યોગિંદુ દેવે તો આમાં આખો ત્રિકાળી દ્રવ્ય જ બતાવવાનું આખું એક બીડું ઝડપી લીધું છે કે પોતાનો જે શુદ્ધાત્મા પોતે જોયો આચાર્યને તો 3 કસાઈના અભાવપૂર્વકની સ્થિતિ હોય છે પ્રચુર સ્વસંવેદનની રમઝટ પોતાની પર્યાયમાં ચાલતી હોય છે અને એ પ્રચુર સ્વસંવેદનની રમઝટમાં એને તો પોતાનો જે નાયક ભાવ જે છે ત્રિકાળ પરમાત્મા છે શુદ્ધ પરમાત્મા છે તે જ નિરંતર દૃષ્ટિગોચર થઈ રહ્યો હોય છે કોઈ એની
બાહ્ય પરિણમનની પણ કોઈ ચર્ચા હોય, મુનિરાજની પણ, પંચમહાવ્રતની, 28 ગુણની, એ સમયે પણ એની દૃષ્ટિમાં એનો દ્રષ્ટા સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એ ખરેખર એને છોડતા નથી એ જીવને, અને એ નિરંતર એની દ્રષ્ટિ જ્ઞાનને લીનતામાં ચાલુ જ હોય છે. એવી કોઈ સ્થિતિ આ આચાર્ય ભગવાન આખો ત્રિકાળી દ્રવ્ય બતાવવા માગે છે. એ જે ત્રિકાળી દ્રવ્ય છે એમાં કોઈ બંધ બોક્સની પર્યાયો પણ સમાવિષ્ટ થતી નથી, કોઈ ઉત્પાદ્ય જ આવતા નથી એમાં. એવી અહીંયા સુંદર ચર્ચા આ પરમાત્મા પ્રકાશની 68 ગાથામાં યોગિંદુ દેવે કરેલી છે. આખી વસ્તુસ્થિતિ શું બતાવવા માગે છે કે જે દ્રષ્ટિના વિષયના અવલંબને તારો મોક્ષ માર્ગ ચાલુ થાય, જે એના અહમ અને એના જ્ઞાન કરવાથી ને એનું ચારિત્રમાં લીનતા થવાથી જે આગળ જતાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય, અને આગળ જતાં જડતાં કેવળ જ્ઞાન થાય ને મોક્ષ પ્રગટ થઈ જાય. હવે એ બધું જ્યારે શુદ્ધ પર્યાયો પણ પ્રગટ થાય છે ત્યારે એ કેવી રીતે થાય છે, અને એનો ખરેખર આશ્રયભૂત તત્વ કોણ છે? શુદ્ધ પર્યાયો પ્રગટ થવા માટેની ચર્ચા અહીંયા નથી. એ તો દોલતરામજીએ શુદ્ધાત્માનુભૂતિથી જે વંચિત છે એને શુભ અશુભ ભાવ થાય છે, અને એ શુભ અશુભ ભાવના નિમિત્તે કર્મનો બંધ થાય છે, એ બધી ચર્ચા એણે લીધી છે. એમાં એ બધી તો આત્માને ઓળખતો નથી એના માટેની ચર્ચા છે, શુભાશુભ ભાવની ને કર્મબંધની ને એ બધી. આત્માને ઓળખે એ પણ ખરેખર પર્યાય છે. આત્માને ઓળખે એ પણ ખરેખર એક સમયની અવસ્થા છે. એ અવસ્થા એને ઓળખે છે, પણ હું તો અવસ્થાયી છું, હું તો અનાદિ અનંત શુદ્ધ તત્વ છું, હું તો પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું, હું તો એક અપરિણામી શાશ્વત જ્ઞાયક ભાવ છું. મારામાં પરિણામ તો નથી, પરિણામ તો મારામાં છે જ નહીં, પરિણામ તો મારામાં નથી એટલે મારાથી અત્યંત દૂર છે. પૂજ્ય ગુરુદેવશ્રીને એક નિયમસારની 50મી ગાથામાં પ્રશ્ન પૂછ્યો હતો કે પરિણામ દ્રવ્યથી ભિન્ન છે અને એને પરદ્રવ્ય છે, અને પર સ્વભાવ કીધા, એનો અર્થ શું? તો ગુરુદેવે એમ અર્થ કર્યો કે એ દ્રવ્યમાં એ પરિણામ નથી, બસ એટલો એનો અર્થ છે. એવું દ્રવ્ય ઉપાદેય છે, એવું દ્રવ્ય તું છો, એવો શુદ્ધાત્મા તું છો. એટલે કોઈ પરિણામ તો છે જ નહીં ત્રિકાળી સત્તામાં. કોઈ પણ ઉત્પન્ન થતા પરિણામો, વ્યય થતા પરિણામો એ ત્રિકાળી દ્રવ્યમાં બિલકુલ નથી. ત્રિકાળી દ્રવ્યમાં છે તો એક પરમ પરિણામિક ભાવ છે, એક અનંત ગુણો છે, અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો છે, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એવી એક શાશ્વત વસ્તુ અંદરમાં વિદ્યમાન પડે રહેલી છે. એવો એક ધ્રુવ પરમાત્મા છે. ધ્રુવ એટલે કે ઉત્પાદ્ય છે જ નહીં, એમાં એવી ધ્રુવ સત્તા સિદ્ધ કરવી છે. એ ધ્રુવ સત્તા એવી છે કે એને ખરેખર ક્યારેય કોઈનો સ્પર્શ જ થતો નથી. એવી અદ્રશ્ય વસ્તુ, અસ્પર્શી વસ્તુ, એવી વસ્તુ છે ને એ વિદ્યમાન અત્યારે વર્તમાનમાં મારી પાસે પડેલી છે, દરેક જીવ પાસે પડેલી છે. એટલે કે એમાં પરિણામ તો છે જ નહીં, પરિણામની તો અસ્તિ જ નથી ત્રિકાળી દ્રવ્યમાં. પણ એ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન કરીને જે પરિણામી પર્યાય થાય, પરિણામી થઈ પર્યાય પરિણામી દ્રવ્યના આશ્રય અભેદ થઈને, એવું પરિણામીપણું પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતું નથી. એ પરિણામીપણું પણ પર્યાય દ્રવ્યોનું અવલંબન લીધું છે, માટે એ ખરેખર પરિણામમાં લાગુ પડે છે. દ્રવ્ય તો અપરિણામી સત્તા છે, દ્રવ્ય તો કુટસ્થ ધ્રુવ સત્તા છે, અભેદ સત્તા છે. અભેદ એટલે કે એકરૂપ સત્તા. અભેદના પાછા વિભાગ ઘણા કરવામાં આવે. એકરૂપ ત્રિકાળી ધ્રુવને પણ અભેદ કહેવાય, પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ તો એને પણ અભેદ કહેવાય, એ પરિણામી થઈ ગયું, એને પણ અભેદ કહી શકાય. પણ અહીંયા તો અત્યારે આખી ધ્રુવ સત્તા બતાવી છે. શુદ્ધ નિશ્ચયનો વિષય ત્રિકાળી દ્રવ્ય જે છે એ બતાવવો છે, દ્રષ્ટિનો વિષય બતાવવો છે. દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી દ્રષ્ટિમાં આવતો નથી, અને દ્રષ્ટિમાં આવ્યા પહેલાં એની સમજણમાં પણ જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય નથી આવતો, ત્યાં સુધી એ જીવ ઉત્પાદ વ્યયની સાથે જ ચાલ્યો જાય છે.
કે ઉત્પાદ થયો વ્યય થયો, ઉત્પાદ થયો વ્યય થયો, એવું ઉત્પાદ થયો વ્યય થયો એવી જુદાઈ નથી દેખાતી એને તો હું જ ઉત્પાદ વ્યયરૂપ છું એમ ખ્યાલમાં આવે છે. એમ ખ્યાલમાં આવે છે એટલે એને ધ્રુવ જુદો ભાસતો જ નથી, ઉત્પાદ વ્યય જુદા ભાસતા જ નથી. એટલે એને તો જે પર્યાયો થાય ને એ રૂપ હું છું એવું જ પરિણમન ચાલ્યા કરે છે. એને જુદા જ ખ્યાલમાં નથી આવતી કે દ્રવ્ય કેવી રીતે જુદું છે અને પર્યાયો કેવી રીતે જુદી છે. આ જુદાઈ તો ખરેખર આચાર્યોએ બતાવી. જીનેન્દ્ર પરમાત્મા પાસે જઈને આપણને કુંકુદ આચાર્ય વગેરે આચાર્યોએ, અને ખરેખર એનું રહસ્ય, એનો મર્મ પૂજ્ય ગુરુદેવશ્રીએ ખોઈલો કે તારી વસ્તુ છે, તારી સત્તા છે, તારું શાશ્વતપણું છે, તારું ત્રિકાળી દ્રવ્યપણું છે, તારું ધ્રુવપણું છે, એ એવું ને એવું અખંડ બચી ગયું છે. એમાં નથી વધઘટ, નથી કોઈ ઉત્પાદ વ્યય, નથી કોઈ બગાડ થયો કે એમાં સુધારો કરવો પડે, કે નથી કોઈ ભેળસેળ કે પર્યાય એમાં ભળી જાય ત્યારે દ્રવ્યની પૂર્ણતા થાય. એવું દ્રવ્ય અપૂર્ણ નથી કે ભાઈ શુદ્ધ પર્યાય તો અભેદ થાય તો શું વાંધો, અશુદ્ધ પર્યાય તો અભેદ ન થાય. શુદ્ધ પર્યાય અભેદ થતી જ નથી. એ અભેદ થાય છે એ અપેક્ષા જુદી છે કે જેવી દ્રવ્ય જેવી પર્યાય પ્રગટ થઈ એ અપેક્ષા એ પર્યાયને અભેદ કહેવામાં આવે છે. પણ દ્રવ્ય સાથે કોઈ પર્યાય અભેદ થતી નથી ક્યારેય. એ તો પર્યાયમાં રહીને એમ કે હું દ્રવ્ય છું ત્યારે એને ખ્યાલ આવે છે કે દ્રવ્ય આવું છે. એ ખ્યાલ આવ્યો એ પર્યાય છે, તો એ પર્યાયમાં ભેદ વિકલ્પ છૂટ્યો એટલે એમ કહેવાય કે આ પર્યાય દ્રવ્યથી અભેદ થઈ ગઈ. દ્રવ્ય સાથે કોઈ અભેદ થઈ શકતું નથી, કારણ કે એ પોતે અભેદ છે, પરિપૂર્ણ, પોતે શાશ્વત છે, પોતે ત્રિકાળતા લઈને બેઠો છે, પોતે પરિપૂર્ણ પરમાત્મા છે. એને કોઈના અભેદની જરૂર નથી થવાની. એની સાથે કોઈ અભેદ થાય તો કાંઈ દ્રવ્યની કાંઈ વિશેષતા થઈ જાય તો કે બિલકુલ નહીં. દ્રવ્ય તો વિશેષતાથી સભર છે. જે એની સાથે અભેદ થાય છે પર્યાય, એમાં વિશેષતા થઈ જાય છે. મિથ્યા દર્શન ચાલ્યું જાય છે અને સમ્યક દર્શન થઈ જાય છે. દ્રવ્ય તો જે છે તે છે, દ્રવ્ય તો જેવું છે તેવું છે, ત્રિકાળતા તો જેવી છે તેવી છે. હું તો અપરિણામી વસ્તુ છું, હું તો ધ્રુવ જ્ઞાયક સત્તા છું, હું તો ચૈતન્ય સત્તા છું, અનાદિ અનંત સત્તા છું, એકરૂપ સત્તા છું. એમ અહીંયા આ યોગિંદુ દેવ બતાવવા માગે છે. ખૂબ સુંદર ચર્ચા છે. આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાંથી જોશું, ચાલુ કરેલું આપણે. જો 68મી ગાથામાં એના અન્વયાર્થમાં કહે છે કે હે યોગીશ્વર, નિશ્ચય નહીં કર વિચારા જાવે તો यह जीव न तो उत्पन्न होता है न मरता है न बंध मोक्ष को करता है, अर्थात शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है. ऐसा જીનવર જીનેન્દ્ર દેવ એટલે કે જીનેન્દ્ર દેવે એમ કીધું છે કે આવો તારો જીવ છે કે નથી બંધ મોક્ષમાં આવતો, નથી બંધ મોક્ષનો કરતા, નથી ઉત્પાદ વ્યયનો કરતા, નથી બંધ મોક્ષમાં આવતો, નથી કોઈ ઉત્પાદ વ્યયમાં આવતો. એવો મારો ચૈતન્ય પરમાત્મા, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા, એવી મારી સત્તા છે. બંધ મોક્ષનો કરતા નથી એટલે કે નવા પરિણામ જે ઉત્પન્ન થાય સમયે સમયે, પરલક્ષે બંધ થાય ને સ્વલક્ષે મોક્ષ બારના પરિણામ થાય ને પરિપૂર્ણ મોક્ષના પરિણામ શુદ્ધ થાય, એને બંધ મોક્ષના પરિણામ કહેવાય. એને તો કરતો નથી, તે રૂપ તો થતો નથી. પણ બીજી એક વાત મૂકી છે અહીંયા કે ના તો ઉત્પન્ન હોતા હે ના મરતા હે. ઉત્પાદ જ થતો નથી એનો. દ્રવ્યનો કદી ઉત્પાદ ન થાય, કારણ કે દ્રવ્ય તો ધ્રુવ સત્તા છે, દ્રવ્ય તો પરિપૂર્ણ સત્તા છે, દ્રવ્ય તો જ્ઞાયક સત્તા છે. જેનો ઉત્પાદ ન થાય એનો વ્યય ન હોય. ઉત્પાદમાં બંધ છે અને ઉત્પાદમાં મોક્ષ છે. ઉત્પાદ બંધ મોક્ષ નથી. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હું વારંવાર આ વાત કરું છું. ઉત્પાદમાં બંધ થાય છે. જો ઉત્પાદ જ બંધ હોય તો પછી તે ઉત્પાદમાં મોક્ષ ન થઈ શકે. એટલે ઉત્પાદમાં બંધ ભાવ છે અને એ બંધ ભાવ છૂટી અને ઉત્પાદમાં મોક્ષ ભાવ થાય છે. એટલે બંધ અને મોક્ષ છે તે ઉત્પાદ નથી. ઉત્પાદ એક જુદી વસ્તુ છે, બંધ મોક્ષ એક પરિણમન રૂપ જુદી વસ્તુ છે. થાય છે એક સમયમાં ઉત્પાદમાં બંધ મોક્ષ. જે સમયે ઉત્પાદ છે તે જ સમયે બંધ છે, અથવા જે સમયે ઉત્પાદ છે તે જ સમયે મોક્ષ છે. પણ ખરેખર બંધ છે તે ઉત્પાદ નથી, ઉત્પાદ છે તે બંધ નથી. મોક્ષ છે તે ઉત્પાદ નથી, ઉત્પાદ છે તે મોક્ષ નથી. જો તેમ હોય
તો ઉત્પાદમાં બંધ જ ચાલ્યા કરે, મોક્ષ ન થાય. અને જો મોક્ષ ઉત્પાદ હોય તો ખરેખર મોક્ષ જ થાય પ્રથમથી, કોઈ જીવ અજ્ઞાની ન થાય. માટે ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ, બંધ મોક્ષ પર્યાયનો વિભાવ એટલે વિશેષ ભાવ. એ રીતે બંધ મોક્ષને અને ઉત્પાદ વ્યયને સમજવા. એટલે અહીંયા એમ કહે છે, અહીંયા જે કીધું છે ને કે નિશ્ચય નહીં કર વિચારા જાવે તો યહ જીવ ન તો ઉત્પન્ન હોતા હૈ, ઉત્પાદ પામતો નથી જીવ, કદી ઉત્પાદ પામતો નથી. ન મરતા હૈ એટલે કે મરતો નથી, જેનો ઉત્પાદ થાય એનો વ્યય થાય. ધ્રુવ તો ઉત્પાદ નથી પામતો, તેથી મરતો નથી, વ્યય નથી પામતો. અને બંધ મોક્ષ કો ન કરતા હૈ, બંધ મોક્ષને જુદા શું કામ પાડ્યા ઉત્પાદ વ્યયથી? એને તો એમ જ કહેવું હતું ને કે બંધ મોક્ષને કરતો નથી, ઉત્પાદ વ્યય તો આવી ગયા એમાં ગર્ભિતપણે. કારણ કે ઉત્પાદ બંધ હોય, બંધ ભાવ હોય એ ઉત્પાદ રૂપ હોય, મોક્ષ ભાવ હોય એ ઉત્પાદ રૂપ હોય, છતાં બેને જુદા પાડે છે. એટલે એ ક્યાંય ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન નથી. તું ઉત્પાદમાં શોધવા જઈશ તો પણ નહીં મળે, તું વ્યયમાં શોધવા જઈશ તો પણ ત્રિકાળી દ્રવ્ય નહીં મળે, તું બંધમાં જોવા જઈશ તો ત્રિકાળી દ્રવ્ય નહીં મળે, તું મોક્ષમાં શોધવા જઈશ તો પણ ત્રિકાળી દ્રવ્ય નહીં મળે. એક સમયની પર્યાયનું પરિણમન મંદિર મોક્ષ રૂપ છે અને એક સમયનો ઉત્પાદ છે ને બીજે સમયે વ્યય થાય છે. એવા ઉત્પાદ વ્યયમાં કે બંધ મોક્ષને, ઉત્પાદ વ્યયને કે બંધ મોક્ષને ધ્રુવ ત્રિકાળી સત્તા કદી કરતી નથી. એક સમય માટે પણ કરે તો સૌ સમય માટે તેને બંધ થાય તો બંધ જ થયા કરે, મોક્ષ થાય તો મોક્ષ જ થયા કરે. માટે આત્મા અકર્તા સ્વભાવી છે, જ્ઞાતા સ્વભાવી છે, ધ્રુવ સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી છે, અનાદિ અનંત એકરૂપ સ્વભાવી છે. એ એક સત્તાવાળો આત્મા, અખંડ અભેદ સત્તા છે એની. એમ અહીંયા કહેવા માંગે છે. આ ધ્રુવનો મહિમા બતાવે છે કે તારું ધ્રુવપણું કેવું છે. તું નિગોદમાં હતો ત્યારે આવું ધ્રુવપણું હતું, તું સંઘની પંચેન્દ્રી થયો તોય આવું ધ્રુવપણું છે, તું સમ્યક દર્શન પામીશ તોય આવું ધ્રુવપણું છે, તું મોક્ષમાં જઈશ તોય આવું ધ્રુવપણું છે. ધ્રુવપણામાં ફરક પડતો નથી. અભવીમાં પણ આવું ધ્રુવપણું છે. નિત્ય નિગોદના જીવમાં પણ, નિત્ય નિગોદનો જીવ કે હજી કદી બહાર નથી નીકળ્યો નિત્ય નિગોદમાંથી, અને કદાચ નીકળશે પણ નહીં કોઈ જીવ એવા હશે નિત્ય નિગોદ વાળા જીવો. એ જીવમાં પણ એની ધ્રુવ સત્તા જે છે, ત્રિકાળ સત્તા છે, અનાદિ અનંત એકરૂપ સત્તા, અખંડ સત્તા છે, એ સત્તામાં ઉત્પાદ વ્યય થતા નથી. એકલો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય વિદ્યમાન છે. અભવીને પણ, નિત્ય નિગોદના જીવને પણ, અભવીના જીવને પણ આવું શુદ્ધ પરમ પારિણામિક ભાવપણું વર્તમાનમાં વિદ્યમાન છે. ભલે એની યોગ્યતામાં ભવ્યપણું થવાની યોગ્યતા ન હોય, એ પર્યાયગત ભાવ છે, એ પર્યાય અપેક્ષિત ધર્મમાં જાય છે. આ દ્રવ્ય અપેક્ષિત ભાવ છે, એટલે કે દ્રવ્યનો ભાવ છે શુદ્ધ પરમ પારિણામિક ભાવ. એમાં નથી અભવીપણું, નથી નિત્ય નિગોદપણું, નથી બંધપણું, નથી મોક્ષપણું, નથી ઉત્પાદપણું, નથી વ્યયપણું. એવી એક સત્તા અનાદિ અનંત સત્તા છે. ગુરુદેવ ફરમાવે છે નિયમસારમાં કે તું અભવી જેવો તો નથી, તું નિગોદમાં પણ નથી, ત્યાંથી બહાર નીકળીને અહીંયા પહોંચી ગયો અને હજી તને તારી ધ્રુવ સત્તાનો મહિમા નથી આવતો, તારી અખંડ સત્તાનો મહિમા નથી આવતો. કેટલા તારા ભાવ થઈ ગયા અનાદિકાળનો, રખડતો 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 ફરતો 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 પરિણમન કરતો કરતો અહીંયા આવ્યો, છતાં ધ્રુવમાં કાંઈ બગાડ નથી થયો કે તારે એનો સુધાર કરવો પડે પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ કરીને. બિલકુલ એવું કાંઈ થયું નથી. પર્યાય તો પર્યાયના સ્વભાવથી, પર્યાયના સટકારકથી પરિણમે છે. દ્રવ્યમાં કાંઈ બિલકુલ લેવા દેવા થતા નથી એની સાથે. જો એવી એ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અત્યારે પર્યાયના સટકારકની ચર્ચા આપણે લેવાની છે. ગયા શુક્રવારે આપણે થોડી લીધી હતી, પણ એ તો ખાલી વાંચ્યું હતું, આપણે લેવાની છે. આ પરમાત્મા પ્રકાશના અક્ષરસ પ્રવચનનો બીજો ભાગ ચાલે છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન ઉપર આપણે ચર્ચા લઈએ છીએ. મૂળ ગાથા છે 68 નંબરની પરમાત્મા પ્રકાશની, અને તેનું પ્રવચન નંબર 44 છે. અને તેમાં પરમાત્મા પ્રકાશ ભાગ બીજાના પેજ નંબર 189 પેજ ઉપર આપણે ચર્ચા શરૂ કરવાની છે. 189 નંબરના પેજ ઉપર જ્યાં વચ્ચે ગાથા લખાયેલી છે ત્યાર પછી આવે છે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનો. 3 લોકના નાથ આને જીવ કહે છે. 3 લોકના નાથ જીનવર દેવ,
રવિ ઉપજય રવિ મરે, બંધુનો મોખું કરે, જીવ પર મથે જોયા, જીનવર એવું ભણે. આચાર્ય ભગવાન પણ એમ કહે છે કે આ હું નથી કહેતો, આ જીનવર કહે છે, આ સર્વજ્ઞ કહે છે. આ સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે કે જીવ ખરેખર ઉપજતો નથી, મરતો નથી, બંધ મોક્ષને કરતો નથી. એવું જીનેન્દ્ર પરમાત્માએ કીધું છે. એવું જીનેન્દ્ર પરમાત્માએ કીધું. 3 લોકના નાથ આને જીવ કહે છે. સમજાણું કાંઈ? જે સમ્યક દર્શનનો વિષય જે જીવ છે એ નથી મોક્ષની પર્યાયને કરતો, નથી મોક્ષને કરતો, મોક્ષ માર્ગને કરતો નથી. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાયને જીવ કરતો નથી, એ પર્યાયને પર્યાય કરે છે. શું કહે છે ગુરુદેવ? દ્રવ્ય પર્યાયને કરતો નથી, પર્યાય પર્યાયને કરે છે. જો આ દ્રવ્ય અને પર્યાયના 2 વિભાગ પાડી દીધા. દ્રવ્ય છે એમાં કર્તાપણું છે જ નહીં, પર્યાયમાં પર્યાયનું કર્તાપણું છે. દ્રવ્ય અકર્તા સ્વભાવે રહેલું છે, અનાદિ અનંત કર્તા સ્વભાવી છે, ક્યારેય કર્તા બનતું જ નથી. એને કર્તા ક્યાંય કહેવામાં આવ્યું હોય તો પણ એના ઉપર ઉપચાર કરવામાં આવે છે કર્તાનો. પોતે દ્રવ્ય કદી કર્તા બનતું નથી. એક પરિણામનો કર્તા હંમેશા એક હોય. જો પરિણામનો કર્તા પરિણામ હોય તો એનો બીજો કોઈ કર્તા ન હોઈ શકે. જો એનો બીજો કર્તા હોય તો એક પરિણામના 2 કર્તા ન હોય, તો એ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય જીવ. 86 ગાથામાં આવે સમયસાર પરમાગમની. એક પરિણામનો કર્તા એક હોય તો પરિણામનો કરતા પરિણામ કીધો, પર્યાયનો કરતા પર્યાય કીધો, તો દ્રવ્ય એનો કરતા ન હોય, દ્રવ્ય અકર્તા જ હોય. જો દ્રવ્ય કરતા બની જાય પરિણામનો, તો પરિણામનો કરતા છે એ વાક્ય ખોટું પડી જાય. પર્યાય સટકારકથી થાય છે એ ખોટી વાત થઈ જાય. અને દ્રવ્ય કરતા બને તો બંધ થાય પરિણામમાં એનોય કર્તા બની જાય, અને બંધ થાય એનો કર્તા બને તો દ્રવ્ય નિત્ય છે તો સદાય બંધ જ થયા કરે. મોક્ષની ઉત્પત્તિ મોક્ષ માર્ગની કે મોક્ષની થાય જ નહીં. માટે અહીંયા કહે છે કે પર્યાય પર્યાયને કરે છે, પર્યાયનો કરતા પર્યાય છે. એક પરિણામનો કરતા એક હોય, જ્યારે પર્યાયનો કરતા પર્યાય હોય એનો મતલબ જ દ્રવ્ય અકર્તા છે, એનો મતલબ જ કર્મ પણ અકર્તા છે. કર્મની પર્યાય પણ અકર્તા છે પર્યાય માટે, અને દ્રવ્ય પણ અકર્તા છે પર્યાય માટે. કારણ કે પર્યાયનો કરતા તને બતાવ્યો કે પર્યાયનો કરતા પર્યાય છે, એટલે હું અકર્તા છું. હું કદી કરતા બનતો નથી. હું જ્ઞાતા રહું છું, હું જાણનાર રહું છું, હું ધ્રુવ રહું છું, હું કુટસ્થ રહું છું, અવિનાશી તત્વ છું. એવી જ રીતે કર્મની સત્તા પણ પૃથક છે પર્યાયથી, તો એ પણ ખરેખર પર્યાયને ખરેખર કરી શકતી નથી. કર્મની સત્તા, પૂતગલની સત્તા તો પ્રત્યક્ષ પૃથક છે. દ્રવ્ય પર્યાયની સત્તા તો પ્રમાણની સત્તાથી પણ ખરેખર એક કહેવામાં આવે, પણ છતાં પ્રમાણની સત્તામાં ધ્રુવની સત્તા જુદી ને પરિણામની સત્તા જુદી, દ્રવ્યની સત્તા જુદી, પર્યાયની સત્તા જુદી. 2 સત્તા જુદી છે. એક ધર્મ છે ને એક ધર્મી છે. ધર્મ અને ધર્મી 2 વસ્તુ છે. જો ધર્મ અને ધર્મી 2 વસ્તુ ન હોય તો 2 નામ ન પડે એના દ્રવ્ય ને પર્યાય. એ વસ્તુ એ 2 વસ્તુ છે. એક સત્તા છે એના 2 સત કહેવામાં આવે તો એ દ્રવ્ય પર્યાય 2 સત કહેવામાં આવે, એક સત્તાના, પ્રમાણની સત્તાના. અને જ્યારે દ્રવ્ય અને પર્યાયને સ્વતંત્ર સિદ્ધ કરે ત્યારે 2ને સત્તા કહે કે દ્રવ્યની સત્તા જુદી, પર્યાયની સત્તા જુદી. એ 2 પોતપોતાથી સત્તાવાન છે, પોતપોતાની સત્તા પોતામાં રહેલી છે. પર્યાય પોતે પોતાના સામર્થ્યથી સભર છે, દ્રવ્ય પોતે પોતાના સામર્થ્યથી સભર છે. એટલે કહે છે કે પર્યાય પર્યાયને કરે છે, પર્યાયને જીવ કરતો નથી. કોઈનો પણ જીવ, અજ્ઞાનીનો જીવ હો, અભવીનો જીવ હો, નિત્ય નિગોદનો જીવ હો, કદી શુદ્ધ રૂપે ન પરિણમ્યો હોય એવો જીવ હોય કે સદાય એને અશુદ્ધતા પરિણામમાં ચાલતી હોય એવો જીવ પણ એ જીવ એના પરિણામને કરતો નથી. એટલો એ જુદો રહી ગયો છે. એટલે કોઈ પણ સમયે જીવને, એવા જીવને ઓળખે છે જ્યાં પર્યાયમાં, ત્યાં એ પર્યાયમાં પોતાના સટકારકથી સમ્યક દર્શન થઈ જાય છે. એ સમ્યક દર્શન સટકારકથી થયું ત્યારે એમ કહેવામાં આવે કે આ પર્યાયે જીવને ઓળખી લીધો. જીવને ઓળખવા માટે પર્યાયમાં સમ્યક દર્શન થયું.
ખરેખર એવું પણ છે નહીં, કારણ કે પર્યાય પોતાથી સત છે, એને પણ જીવની અપેક્ષા નથી. જો એને તમે જીવની અપેક્ષા લગાવો તો એ પરાશ્રિત થઈ જાય છે. ભલે દ્રવ્ય પર્યાય તો પરિણમન એનું થાય ત્યારે દ્રવ્યનો જ આશ્રય હોય, દ્રવ્યમાં જ અહમ કરીને શુદ્ધ પ્રગટ થાય, પણ એ શુદ્ધતા પ્રગટી છે પોતાથી, પર્યાયથી, દ્રવ્યથી નહીં, દ્રવ્યને કારણે નહીં, દ્રવ્યમાંથી નહીં, દ્રવ્યની નહીં. દ્રવ્યની શુદ્ધતા દ્રવ્યમાં, પરિણામની શુદ્ધતા પરિણામમાં, પરિણામથી પ્રગટે છે. એવી કોઈ વ્યવસ્થા દ્રવ્ય પર્યાયની સ્વતંત્ર સતપણાની, સ્વતંત્ર સત્તાપણાની બતાવે છે. જો પર્યાયને પર્યાય કરે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી. તો કે કેમ? પ્રશ્ન પૂછે છે. સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી તો કે કેમ કરતો નથી? કેમ કે એ પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. શું કહે છે? પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય સમ્યક દર્શન રૂપે પરિણમે છે. આ પર્યાયની પોતાની સ્વતંત્ર તાકાત છે. દ્રવ્યને કારણે એ પર્યાયમાં તાકાત નથી આવી, દ્રવ્યને જોયું માટે એ તાકાત આવી એમ નથી. એની તાકાત આવે છે ત્યારે એની તાકાતવાળી પર્યાયમાં જ્યારે સમ્યકતા પ્રગટ થઈ ત્યારે એમ કહેવામાં આવે કે આ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો, આ પર્યાયે દ્રવ્ય તરફ મુખ કર્યું, આ પર્યાયે ખરેખર દ્રવ્યમાં અહમ કરી લીધું. પર્યાય જુદી, દ્રવ્ય જુદું. કોણ કોનું અહમ કરે? દ્રવ્ય ને પર્યાય કદી એક થાય નહીં. એક જો થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એક થઈ જાય જો પર્યાય ને દ્રવ્ય, અનુભવના કાળે પણ એક થતા નથી. અરે અનુભવના કાળની વાત તો તમે છોડો, સિદ્ધ દશામાં પણ પર્યાયના ઉત્પાદ વ્યય ચાલુ રહે છે. સિદ્ધની પર્યાયમાં ઉત્પાદ વ્યય ચાલુ છે પ્રત્યેક સમયે. એટલી પર્યાયની ને દ્રવ્યની જુદાઈ અનાદિ અનંત છે. આ અનાદિ અનંત વસ્તુ સ્થિતિ બતાવે છે. એટલે પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. એ પર્યાયની પોતાની સ્વતંત્ર તાકાત ઉત્પન્ન થાય છે. જો અહીંયા પર્યાયની સ્વતંત્ર તાકાતનો મહિમા બતાવે છે. દ્રવ્યનો મહિમા તો અલૌકિક. દ્રવ્ય તો ધ્રુવ ચૈતન્ય પરમાત્મા, એ તો શુદ્ધતાથી ભરેલું, એ તો પરમ પરિણામિક ભાવરૂપ ભરેલું. એ તો આશ્રયભૂત તત્વ કહેવામાં આવે. કોણ કોનો આશ્રય લે? આશ્રયભૂત તત્વ કહેવાય પર્યાયને, દ્રવ્યને, પર્યાયનો આશ્રય લે એમ, એટલે દ્રવ્યને આશ્રયભૂત તત્વ કહેવાય. અરે પર્યાય ક્યાંથી એનો આશ્રય લેવા જાય? પર્યાય જુદી, દ્રવ્ય જુદું. આશ્રય કહેવામાં આવે છે જે શાસ્ત્રોમાં આવે, જ્ઞાનીઓ પણ કહે કે એના આશ્રય સમ્યક દર્શન થયું. એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ પોતાના સટકારકથી, ત્યારે ખરેખર તેને ખ્યાલ આવ્યો કે મારું દ્રવ્ય આવું શુદ્ધ છે. એવો ખ્યાલ આવ્યો એ પર્યાયમાં. એનું નામ એમ કહેવામાં આવે કે દ્રવ્યનો આશ્રય લીધો. એને ખ્યાલ આવ્યો કે મારું દ્રવ્ય શુદ્ધ છે, એટલે કે હું દ્રવ્ય છું, એવો ખ્યાલ આવ્યો. એ પરિણામને સમ્યક દર્શનની પર્યાય કહેવાય છે. પર્યાય તો પર્યાય છે, એનું નામ પડે છે સમ્યક દર્શન. પર્યાય તો ઉત્પાદ છે, એનું નામ પડે છે સમ્યક દર્શન. પર્યાય તો શ્રદ્ધાની પર્યાય છે, એનું નામ પડે છે સમ્યક દર્શન, શ્રદ્ધાની પર્યાય. દર્શન સમ્યક થઈ ગયું, શ્રદ્ધા સમ્યક થઈ ગઈ. શ્રદ્ધા સમ્યક થઈ એટલે શું થતું હશે ત્યાં? શ્રદ્ધા સમ્યક થઈ, શ્રદ્ધાની પર્યાય સમ્યક થઈ, એના પરિણામમાં જે મિથ્યાત્વ અનાદિથી ચાલતું હતું એ મિથ્યાત્વની જગ્યાએ સમ્યક દર્શનનો ઉત્પાદ પોતાના સટકારકથી પર્યાયમાં થયો. ત્યારે પર્યાયમાં શું થતું હશે? ત્યારે પર્યાયનો ઉત્પાદ જ્યારે દ્રવ્યમાંથી આમ થતો હશે પ્રગટ, ઉત્પાદ આમ પ્રગટ થતો હશે, ત્યારે એ પર્યાયનો ઉત્પાદ આમ દ્રવ્ય છે એટલે ત્યાં આમ આમ ચાલ્યો જતો હશે, ત્યાં એવું થતું હશે. અને અહીંયા કંઈ દ્રવ્ય અહીંયા છે ને આ પર્યાય અહીં છે ને આમ એનો ઉત્પાદ આમ એમાં દ્રવ્યમાં અહમ કરે છે, એવું કંઈ થાય છે અહીંયા? એવું કાંઈ છે નહીં ત્યાં. બિલકુલ એવું સ્વરૂપ નથી. સ્વરૂપ કેવું છે કે જે જગ્યાએ દ્રવ્ય રહેલું છે, પથરાયેલું વિસ્તાર સામાન્ય સમુદાયથી, અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, ધ્રુવ ચૈતન્ય પરમાત્મા,
ત્રિકાળિક નાયક ભાવ, અનાદિ અનંત વસ્તુ, એક રૂપ એની અખંડતા, એવું જ્યાં દ્રવ્ય રહેલું છે એ દ્રવ્યની કોઈ એવી સપાટી છે, એ સપાટી ઉપરથી ઉત્પાદ થાય છે. એ ઉત્પાદ થાય છે એટલે શું થાય છે કે એ દરિયાના દ્રષ્ટાંતથી પૂજ્ય ગુરુદેવ શ્રી સિદ્ધ કરે ઘણી વાર કે મોજા ઉછળે છે, અને એ મોજા ઉછળે છે, એ ઉછળતું મોજું પાછું આ હું છું એમ પરિણમી જાય, એટલે એને એમ કહેવાય કે એ ઉત્પાદ હતો, એ દ્રવ્ય સન્મુખ થઈને દ્રવ્યમાં અહમ કરીને પરિણમ્યો. એ તો દ્રષ્ટાંતથી કહેવામાં આવે. હવે એ પર્યાય જ ખરેખર જે ઉત્પાદ પામી, એટલે કે પર્યાયનું જે અનંત ગુણો હતા, એ અનંત ગુણોમાં શ્રદ્ધા ગુણ હતો, જ્ઞાન ગુણ હતો, ચારિત્ર ગુણ હતો. એ ગુણો તો ગુણોરૂપ છે, એ ગુણો તો શુદ્ધરૂપ છે, એ ગુણો તો ધ્રુવ છે, ગુણો તો શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણે વિદ્યમાન છે, દ્રવ્ય અને ગુણ બે. હવે એ પર્યાય ઉત્પાદ થઈ એટલે શું થયું ખરેખર? એ ઉત્પાદ થઈ એટલે આમ ઉત્પાદ થઈ હશે અને આમ વ્યય થતો હશે, આમ ઉત્પાદ થયો ને આમ વ્યય થયો. તો કે એવું કાંઈ છે નહીં ત્યાં. તને સમજાવવા માટે ઘણા દ્રષ્ટાંતોથી ઉત્પાદ વ્યય સિદ્ધ કરે કે આ ભાવ તારો જે આ પરિણામમાં ચાલતો હતો એ બીજા સમયે ભાવ ફર્યો, ત્રીજા સમયે ભાવ ફર્યો, તો એક સમયના ભાવનો ઉત્પાદ થયો, એ વ્યય થઈ ગયો બીજે સમયે, પાછા બીજા સમયના ભાવનો ઉત્પાદ થયો, એટલે પ્રગટ થયો ભાવ. એ પ્રગટ થયો ભાવ એ શું થયું છે ખરેખર? થયું છે શું પર્યાયમાં? તો કે એ ગુણો જે છે એ ગુણો અનંત હતા, એમાંથી જેમ કે શ્રદ્ધા ગુણમાંથી શ્રદ્ધાની પર્યાય ઉત્પાદ પામી, તો એ શ્રદ્ધાની પર્યાય જે ઉત્પાદ પામી, તો એ ઉત્પાદ પામી એટલે શું થયું કે એ ગુણોને કહેવાય ભાવ, ભાવ, અને પર્યાયને કહેવાય પરિણમન. તો એ જે એનો અંશ હતો, શ્રદ્ધાની પર્યાયનો અંશ જે આવ્યો, એ અંશમાં ભાવ પરિવર્તન થયું, ભાવ પરિણમન થયું. એ ગુણોનો અંશ જે હતો, ગુણો અનંત પર્યાયોનો અંશ લઈને ગુણ બેઠો હતો. ગુણ એટલે શું ખરેખર? ગુણ કોને કહેવાય? ગુણ એટલે શું? દ્રવ્ય તો આપણને સમજાય, અનંત ગુણોનો સમૂહ છે. ગુણો શું છે? ગુણો શું છે? તો કે ગુણોમાં પારિણામિક ભાવે અનંત પર્યાયો, અનાદિકાળથી અનંત કાળ સુધીની પર્યાયો, એના અંશો, એ પર્યાયો નથી ત્યાં. એ પર્યાયો જે પ્રગટ થવાની છે, એવું સત્પણું જે પર્યાયનું છે, એનું સત્વ, એ સત્વ અંદર ગુણોમાં અનંત અનાદિ અનંત અંશો રૂપે ગુણોમાં વિદ્યમાન છે. એને ખરેખર ગુણ કહેવામાં આવે છે. ગુણમાં છે શું? ગુણમાં જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ, જેટલી પર્યાયો પ્રગટ થવાની છે અનાદિકાળથી અનંતકાળ સુધીની, એનું પરમ પારિણામિક ભાવ પણ એ ગુણોનું સત્વ, એના અંશો અંદરમાં ગુણોમાં પડ્યા છે પર્યાયના. એ પર્યાય નથી ત્યાં, એ ગુણોના અંશો છે. એ અંશો પ્રગટ થાય એને પર્યાય કહેવામાં આવે છે. અંશો તો ગુણોના છે. એ ગુણોના અંશો જે છે, એ ગુણોના અંશોની પ્રગટતાનું નામ પર્યાય છે. તો એ પ્રગટતા જ્યારે એ ગુણોને ભાવ કહેવાય. દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, કાળ એટલે એની ત્રિકાળતા, અને ભાવ એટલે અનંત ગુણ. તો એ અનંત ગુણરૂપ ભાવ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં. તો અનંત ગુણોમાં ગુણોનો અંશ જે છે, એ અંશોનું ભાવ પરિવર્તન, ભાવ પરિણમન, એ ભાવ પરિણમનનું નામ પર્યાય છે, ભાવ પરિવર્તનનું નામ પર્યાય છે. તો એ પર્યાય છે, એ પર્યાયમાં એક સમયે જે ભાવ હતો એ બીજા સમયે નથી રહેતો. બીજા સમયે નવો ભાવ આવ્યો, ત્રીજા સમયે નવો ભાવ, ચોથા સમયે નવો ભાવ. તો એને એમ કહેવામાં આવ્યું કે એનું ભાવ પરિણમન અથવા ભાવ પરિવર્તન થયું. તો જે સમયે જે ઉત્પાદ થયો એ બીજે સમયે નથી હોતો, એટલે એ સમયે એનો વ્યય થઈ ગયો છે. એટલે કે એ ભાવ હવે ત્યાં નથી, એ ભાવ હવે ત્યાં નથી, એનું નામ વ્યય છે. ઉત્પાદ વ્યયને આ રીતે સમજવાના છે. અને હવે અત્યારે જે ભાવ છે એ વ્યક્તરૂપ ભાવ છે, એનું નામ ઉત્પાદ છે. તો શ્રદ્ધાની પર્યાય જે ઉત્પાદ થઈ સમ્યક દર્શન રૂપે, એમાં થયું છે શું? ત્યાં એમાં શું થયું? ત્યાં એમાં દ્રવ્યમાં અહમ કર્યું એણે. તો કે અહીંયા તો એમ કે છે કે સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી,
અને પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે, ગુણની તાકાતથી નહીં. ગુણમાં અંશો પડ્યા છે એટલે નહીં. ગુણી રૂપ ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે તેને કારણે પણ નહીં, કારણ કે એ બંધ મોક્ષનો કરતા નથી એમ સિદ્ધ કરે છે, અને એવું સ્વરૂપ છે જ નહીં કરતા પરિણામનો. પરિણામમાં જે કાંઈ પરિણમન પ્રગટ થાય સટકારકથી થાય છે, થવા યોગ્ય થાય છે, એની ક્રમબદ્ધતાથી થાય છે, એની યોગ્યતાથી થાય છે, એની ક્રમ નિયમિતપણાથી થાય છે, એના સટકારકથી થાય છે. એના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ બધા ક્રિયારૂપ સટકારકો પર્યાયમાં વિદ્યમાન છે. એ ગુણમાંથી ઉત્પાદ જે થયો ને, આમાં તો ઘણું આવશે. ગુરુદેવ એમ કહેશે, ઘણી જગ્યાએ ગુરુદેવ એમ કહે કે દ્રવ્યમાંથી ઉત્પાદ થતો નથી, ઘણી જગ્યાએ એમ કે દ્રવ્યમાંથી ઉત્પાદ થાય છે. એ બે ભાવ આપણે સમજી લેવા જોઈએ. ઘણી જગ્યાએ એમ કે પર્યાયમાંથી પર્યાય આવી, પછી પાછું વાક્ય ફેરવે કે પર્યાયથી પર્યાય થાય છે. પર્યાયથી પર્યાય થાય છે, પર્યાયમાંથી કોઈ નવી પર્યાય નથી આવતી. જો એક પર્યાયમાંથી નવી પર્યાય આવે તો એ એક પર્યાયમાં તમારે અનંત ગુણ સિદ્ધ કરવા પડે પહેલા. એટલે પર્યાયથી પર્યાય થાય છે, થી થકી અપાદાનકારક છે, થી થકી એ પર્યાયથી થાય છે એમ કહેવા માંગે છે. એ પર્યાયથી થાય છે એનો અર્થ શું? કે એ જે ગુણોના અંશમાંથી જે ઉત્પાદ થયો અંશનો, એ ઉત્પાદરૂપ અંશ છે એમાં સટકારક એના સ્વતંત્ર ક્રિયાશીલ રહેલા છે. એ ક્રિયાશીલ સટકારકથી પર્યાયો પ્રગટ થયા કરે છે. એની જેવી યોગ્યતા હોય એવી જ એ પ્રગટ થાય. અશુદ્ધની યોગ્યતા હોય સમયે તો અશુદ્ધ પર્યાય બંધરૂપ થાય, શુદ્ધની યોગ્યતા હોય તો શુદ્ધરૂપ મોક્ષ માર્ગરૂપ થાય, અથવા પરિપૂર્ણ શુદ્ધની યોગ્યતા હોય તો મોક્ષરૂપ પર્યાય પ્રગટ થાય. શુભ ભાવની યોગ્યતા હોય તો શુભ ભાવરૂપ પરિણમે, અશુભ ભાવની યોગ્યતા હોય તો અશુભ ભાવરૂપ પરિણમે. નથી શુભ ભાવ દ્રવ્યમાં, નથી અશુભ ભાવ દ્રવ્યમાં, નથી બંધ ભાવ દ્રવ્યમાં, નથી મોક્ષ ભાવ દ્રવ્યમાં, નથી મોક્ષના માર્ગનો ભાવ દ્રવ્યમાં. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, અખંડ પરમાત્મા, કુટસ્થ પરમાત્મા, એકરૂપ પરમાત્મા છે. તો કે આ પર્યાયમાં પરિણમન કેવી રીતે થયું? દ્રવ્ય શુદ્ધ હતું તો આ પર્યાયમાં કેવી રીતે આ પરિણમન અશુદ્ધતાનું ને શુદ્ધતાનું ને કેવી રીતે આવી ગયું આ પર્યાયમાં પરિણમન? તો કે બસ એક જ એનો જવાબ છે અહીંયા કીધું કે પર્યાયના સટકારકથી પર્યાય પરિણમે છે. તેના પોતાના ક્ષણિક ઉપાદાનથી પર્યાય પરિણમે છે. એ પછી એનું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન હો તો પર્યાયોમાં આશ્રવ પુનપાપાશ્રવ બંધ ચાલે. એનું ક્ષણિક શુદ્ધ ઉપાદાન હોય તો પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ચાલે, અને એનું પરિપૂર્ણ શુદ્ધ ઉપાદાનથી પ્રગટે તો મોક્ષની પર્યાયનો ઉત્પાદ થાય. બધું એક સમયની પર્યાય જે ગુણોમાં અંશો પડ્યા હતા એ ગુણોનું ભાવ પરિવર્તન થયું. એ ભાવ પરિવર્તન અંશનું થયું એને કહેવામાં આવ્યો ઉત્પાદ, અને એ ઉત્પાદમાં જે પરિણમન થયું એને કહેવામાં આવ્યા એના સટકારક. એને બીજી કોઈ અપેક્ષા એ સટકારકને લાગુ પડતી નથી. સટકારક જ એને કહેવાય, છકારક જ એને કહેવાય કે પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનું કર્મ પર્યાય છે, પર્યાયનું કરણ પર્યાય છે, પર્યાયનું સંપ્રદાન પર્યાય છે, પર્યાયનું અપાદાન પર્યાય છે, અને પર્યાયનું અધિકરણ પર્યાય છે. કોઈ પર્યાયને કોઈનો આધાર નથી. દ્રવ્યના આધાર વગર પર્યાય ઉત્પન્ન થાય છે. પરના આધારે તો થતી જ નથી. જીનેન્દ્ર પરમાત્માના આધારે થતી નથી. સાક્ષાત સર્વજ્ઞના આધારે પોતાની પર્યાય થતી નથી. તો કે એમ કહેવામાં આવે છે ને કે દેશના લબ્ધિથી સમ્યક દર્શન થાય, એવી વાત તો આવે, શાસ્ત્રમાં આવે કે દેશના લબ્ધિ સાંભળવાથી આ જીવને સમ્યક દર્શન થઈ ગયું. આવે ને શ્રેણિક રાજાનો જીવ જ્યાં સમોસરણમાં પ્રવેશો ત્યાં તો સાહિક થઈ ગયું. સાહિક થઈ ગયું ને આગળ વધતા તો ક્યાં ઠેઠ પહોંચી ગયા શ્રેણિક મહારાજા. બહાર ગયા તો ઊભા હતા માનસમમાં, તો ત્યાં તો સમ્યક દર્શન થઈ ગયું. અંદર ગયા ત્યાં સાહિક થઈ ગયું. દિવ્યધ્વનિ સાંભળી તો આ હા મુનિપણું આવી ગયું. તો કે કેવી રીતે થયું? પણ આ શ્રેણિક રાજાનો જીવ કયો? ગૌતમ ગણધરનો જીવ. શ્રેણિક રાજા તો હજી વાર છે, પણ ગૌતમ ગણધરનો જીવ આવી રીતે થયું. તો કે કેવી રીતે આવી ગયું? એને ગણધર પદ કેવી રીતે આવી ગયું? તો કે દેશના લબ્ધિ છૂટી ને દેશના લબ્ધિ સાંભળી, 66 દિવસ સુધી વાણી ન છૂટી. અને ઇન્દ્રએ જોયું અવધિ જ્ઞાનથી તો કે ગણધર જ નથી સભામાં.
અને જ્યાં એને ખ્યાલ આવ્યો કે ઓહો ગણધર તો ત્યાં બેઠા છે, ત્યાં એને લઈ આવ્યા, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જ્ઞાન લઈ આવ્યા સભામાં, અને જ્યાં અંદર પ્રવેશ કર્યો ત્યાં દેશના લબ્ધિથી સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. તો કે દેશના લબ્ધિ તો જ હોય છે ને, એનાથી તો થાય છે ને? તો કે બિલકુલ તેનાથી થતું નથી. દેશના લબ્ધિનું જ્યાં સુધી લક્ષ છે ત્યાં સુધી અંદરમાં લબ્ધિ પ્રગટ થતી નથી. એ ભૂત નૈગમ નહીંનું કથન છે. પૂર્વ પર્યાયનો આરોપ વર્તમાન પર્યાયમાં આપીને દેશના લબ્ધિથી સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. સમ્યક દર્શનનો કરતા સિમંદર ભગવાન નથી, કોઈ સર્વજ્ઞ નથી, કોઈ દર્શન મોહનો અનુદય પણ ખરેખર સમ્યક દર્શનનો કરતા નથી, કે કોઈ આત્માનો આશ્રય પણ ખરેખર સમ્યક દર્શનનો કરતા નથી. સમ્યક દર્શનનો કરતા પરિણામના સતપણે રહેલા સટકારક છે. એ પર્યાય જે ઉત્પાદ ભાવ પરિવર્તન થયું, ભાવ પરિણમન થયું, એ ભાવ પરિણમનમાં એવી યોગ્યતા છે, એ પરિણમનરૂપ યોગ્યતા કહેવામાં આવે એને. એની ક્રિયારૂપ યોગ્યતા તત્સમયની કહેવામાં આવે. એ તત્સમયની યોગ્યતા ક્રિયારૂપ છે. એમાં સમ્યક દર્શનની પર્યાયનું પરિણમન સતપણે પોતાના સટકારકથી થયું છે, નહીં કે દ્રવ્યથી, કે નહીં કે કોઈ પરના નિમિત્તના અભાવથી. એવી કોઈ સટકારકની વ્યવસ્થા બતાવે છે અહીંયા. સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી. કેમ કે પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. સમ્યક દર્શનની પર્યાય કરતા કર્મ, પર્યાય કરતા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય અપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય કરીને પર્યાય રાખે, પર્યાયનો આધાર પર્યાય, એક સમયની સમ્યક દર્શનની પર્યાય સટકારક રૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી. દ્રવ્ય તો અપરિણામી છે. દ્રવ્ય તે રૂપે ન પરિણમે. જો દ્રવ્ય એક સમય માટે પરિણમી જાય તો પર્યાયની શુદ્ધતા જ ક્યારેય પ્રગટ ન થાય, કારણ કે એ પરિણામી થઈ ગયું દ્રવ્ય. તો જ્યારે પર્યાય સમ્યક દર્શનની ઉત્પાદ પામે ત્યારે આશ્રયભૂત તત્વ જ રહ્યું નહીં, તો એ દ્રવ્ય જ પરિણમી ગયું. જો પર્યાય રૂપે તો અપરિણામી સ્વભાવ જ ન રહ્યો, ધ્રુવ સત્તા જ ન રહી. ધ્રુવ સત્તા જ ન રહી તો નવી નવી પર્યાયોનો ઉત્પાદ થવાનું ઠેકાણું બંધ થઈ ગયું. જો એ ઠેકાણું બંધ થઈ ગયું તો એ દ્રવ્ય જ પર્યાય થઈ ગયું હોય તો અનંત કાળ સુધી જે પર્યાયોનો સ્ત્રોત જે આવવાનો હતો એ જ ખરેખર બંધ થઈ જાય. માટે ખરેખર દ્રવ્ય કદી પરિણમતું નથી. પરિણમન પર્યાયમાં છે, દ્રવ્ય અપરિણામી તત્વ છે. અપરિણામી તત્વ ખરેખર એવું ને એવું વિદ્યમાન છે. એમાં અનંત ગુણો ભરેલા છે. અનંત ગુણોમાં એની અનંત કારણ પર્યાયો પણ છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ ત્રિકાળી દ્રવ્યમાં છે. પણ એ પર્યાય, એ દ્રવ્ય કદી પર્યાયના પરિણમન રૂપ નથી થતું, કદી પર્યાયમાં આવતું નથી, અને કદી એક સમયની વર્તમાન પર્યાય દ્રવ્યમાં જાતી નથી. એ એક સમયની વર્તમાન પર્યાય બીજે સમયે વ્યય થઈને ભલે દ્રવ્યમાં જાય, પણ જે સમયે ઉત્પાદ છે પર્યાયનો તે જ સમયે ધ્રુવ છે. બીજે સમયે ઉત્પાદ છે તે સમયે ધ્રુવ છે, ત્રીજે સમયે ઉત્પાદ છે તે સમયે ધ્રુવ છે, ચોથે સમયે ઉત્પાદ છે તે સમયે ધ્રુવ છે. માટે આવું જવું એ વ્યવસ્થા છે. દ્રવ્યમાંથી પર્યાય આવીને દ્રવ્યમાં ચાલી ગઈ એ તો ભેદરૂપ કથનથી દ્રવ્યમાંથી પર્યાય આવી, અને એ પર્યાય ક્યાંથી આવી એ બતાવવા માંગે છે. એનો અર્થ એમ છે કે પર્યાયમાંથી નથી આવતી, પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પણ થાય છે સ્વતંત્ર. દ્રવ્યમાંથી આવે અને થાય પોતે સ્વતંત્ર. દ્રવ્યમાંથી પર્યાય આવી એનો મતલબ એમ નથી કે દ્રવ્ય હવે પર્યાય રૂપ થઈ ગયું ને દ્રવ્ય પરિણામી થઈ ગયું ને દ્રવ્ય પરિણામમાં માંડ્યું. એવું બિલકુલ નથી. આ તો સિદ્ધાંત છે કે પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે. પર્યાયથી થાય છે અને પર્યાય દ્રવ્યમાંથી આવે છે. એ સિદ્ધાંત છે, એ સ્વરૂપ છે એવું. કારણ કે અનંત ગુણો છે, અનંત ગુણોની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોય છે. એ અનંત પર્યાયો પ્રગટ હોય છે. એ એક સમયની એક પર્યાય એક ગુણની પ્રગટ હોય છે. એક સમયની એક પર્યાય એક ગુણની પ્રગટ હોય છે. એ આ ઉત્પાદ રૂપ છે અને અહીંયા ધ્રુવ રૂપ છે. હવે એ બીજા સમયે
એક ગુણની એક પર્યાય, ત્રીજા સમયે એક ગુણની એક પર્યાય, ચોથા સમયે એક ગુણની એક પર્યાય. કયો સમય એવો છે કે એક સમયે ઉત્પાદરૂપ અનંત ગુણની અનંત પર્યાય ન હોય, અને કયો સમય એવો છે કે જ્યારે ત્રિકાળી ધ્રુવ પણ અનંત ગુણાત્મક ન હોય? એ રીતે દ્રવ્ય અને પર્યાયની જુદાઈ ખ્યાલમાં આવે છે. સમયવર્તી પર્યાય છે, એ બીજે સમયે વ્યય થઈને દ્રવ્યમાં જાય છે, એ વિષય જુદો. એ એમ જ છે સ્વરૂપ. તો આવે છે તો કે દ્રવ્યમાંથી આવે છે. એક સમય વર્તું એનું જીવન છે, બીજે સમયે દ્રવ્યમાં પારિણામિક ભાવે એ ચાલી જાય છે. એની ક્રિયા બહાર રહી જાય છે, એનો ઉત્પાદ હતો એનો વ્યય થઈ જાય છે, એવું સ્વરૂપ છે. પણ જ્યારે સમયવર્તી વાત ચાલતી હોય ત્યારે જે સમયે પર્યાય છે તે સમયે દ્રવ્ય છે, અને તે સમયે પર્યાય ષટકારકથી ઉત્પન્ન થઈ છે. એ ગુણમાંથી આવી ભેદ થઈ ગયો. એ પર્યાયથી છે એમ સિદ્ધ કરવું છે, પર્યાયના ષટકારક સિદ્ધ કરવા છે. જ્યારે અવ્યક્તના બોલ સિદ્ધ કરે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વવ્યક્તિઓ અંતર નિમગ્ન છે, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વવ્યક્તિઓ અંતર નિમગ્ન છે, ત્યારે અહીંયા એ સિદ્ધ કરે કે દ્રવ્યમાંથી જ પર્યાય આવે છે અને દ્રવ્યમાં પર્યાય ચાલી જાય છે. એ જુદો વિષય. એ ત્યાં ચિત્ત સામાન્યમાં શું છે એ બતાવવું છે. અહીંયા અત્યારે દ્રવ્ય અને પર્યાયના વિભાગ બતાવવા છે. પર્યાયના ષટકારકથી પર્યાય થાય છે. કોઈ પર્યાયનો કરતા ત્રિકાળી દ્રવ્ય બિલકુલ નથી. જો ત્રિકાળી દ્રવ્ય એક સમય માટે પણ એનો કર્તા બની જાય તો કોઈ પર્યાયમાં ફેરફાર જ ન થઈ શકે એવી જ પર્યાયો થયા કરે. માટે પર્યાયનું સત્વ જુદું, દ્રવ્યનું સત્વ જુદું, બે પોતપોતાથી સ્વતંત્ર છે. પર્યાય પોતાના ષટકારકથી પરિણમે છે, કોઈ તેનો પરિણમાવનાર નથી. જેને આવો ખ્યાલ આવી જાય છે એ ફરી ફરી પર્યાયને જોતો નથી, ફરી ફરી પર્યાયની દ્રષ્ટિ કરતો નથી. તેની પર્યાર્થિક ચક્ષુ બંધ થઈ જાય છે, પર્યાય મુંડા પર સબયા બંધ થઈ જાય છે, પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિ થાય એના માટે અહીંયા એમ બતાવવા માગે છે, ત્રિકાળી ધ્રુવનું સામર્થ્ય બતાવવા માગે છે, ત્રિકાળી ચૈતન્ય સત્તા બતાવવા માગે છે, ઉત્પાદ વ્યયને કરતું નથી ધ્રુવ એમ બતાવવા માગે છે. એટલે પર્યાયના ષટકારક પર્યાયમાં છે, પર્યાય પર્યાયથી થાય છે. ત્યાં જ તેની દ્રષ્ટિનો દોર જે છે એ જ્ઞાયકમાં જોડાઈ જાય છે. પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે, કારણ કે ષટકારકથી થાય છે. એ બેસી ગયું એને નિર્ણયના કાળમાં. આ નિર્ણયનું કામ છે. આમાં આવો નિર્ણય, પર્યાયનો પણ આવો નિર્ણય યથાર્થ થાય ને તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. દ્રવ્યનો નિર્ણય થાય તો પર્યાય દ્રષ્ટિ ઉત્પન્ન જ ન થાય જ નહીં પર્યાય દ્રષ્ટિ. કારણ કે દ્રવ્યમાં ચાલ્યો ગયો પરિણામનો સ્વભાવ. યા કે હું દ્રવ્ય છું, હું ધ્રુવ છું, હું ત્રિકાળ છું, શાશ્વત છું, એક છું, અખંડ છું, પરમ પારિણામિક ભાવ રૂપે રહેલો છું. પણ પર્યાયની પણ જે વ્યવસ્થા સમજી લઈએ એકવાર, કે પર્યાય આવી રીતે વ્યવસ્થિત ઉત્પન્ન થાય છે અને આ એનો ક્રમ છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો, અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો, કોઈ પર્યાયો કોઈ ફેરવી શકતું નથી. શા માટે ફેરવી નથી શકતું? ફેરવી નથી શકતું તો માની લીધું કે સર્વજ્ઞએ જોયું છે એમ થાય છે, એ કોઈ એનો ફેરવનાર નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એ બધું તો આપણને માની લીધું આપણે. પણ શા માટે ફરી ન શકે એ પર્યાય? કેમ ન ફરી શકે પર્યાય? કંઈક હું વધારે પુરુષાર્થ કરું તો પર્યાય ન ફરી જાય? પર્યાય ફરવી જોઈએ. તો કે ભાઈ એવું છે કે તું પુરુષાર્થ કર એટલે પર્યાય ફરતી નથી. પર્યાય ફરવાની હોય ત્યારે પુરુષાર્થ ઉપડે છે. જ્યારે પર્યાયના ષટકારક સિદ્ધ કરવા હોય ત્યારે એ પર્યાય ફરવાની હોય ત્યારે એનો એવો જ પુરુષાર્થ ચાલુ થાય છે. જ્યારે પુરુષાર્થ સમવાય સિદ્ધ કરવો હોય ત્યારે આને પુરુષાર્થ કર્યો એટલે પર્યાય ફરી ગઈ એમ વાક્ય આવે. જ્યારે પર્યાયની ષટકારકતા સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય ફરવાની હતી ત્યારે એનો એવો જ પુરુષાર્થ ઉપડો કે હું ત્રિકાળી દ્રવ્ય છું, હું શુદ્ધ છું, અખંડ છું, અનાદિ અનંત છું, એકરૂપ છું, એમ કહેવામાં આવે. હવે એ પર્યાયો શા માટે ફરતી નથી? કેમ ફરતી નથી? કે એ અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો. એક એક ગુણ છે અનંત ગુણ આત્માના. જ્ઞાન ગુણ લ્યો, દર્શન ગુણ લ્યો, ચારિત્ર ગુણ લ્યો, વિભુ ગુણ લ્યો, પ્રભુ ગુણ લ્યો, સ્વચ્છતા ગુણ લ્યો, કોઈ પણ ગુણ લઈ લ્યો તમે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એવા પણ ગુણો છે આત્મામાં, એ ગુણ પણ લઈ લ્યો. તો જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાન ગુણની અનાદિકાળથી
જેટલી પર્યાયો થઈ ગઈ વર્તમાન પર્યાયને છોડીને, એટલી પર્યાયો અંદરમાં અત્યારે પારિણામિક ભાવે અંશ રૂપે યોગ્યતા રૂપે પડી છે. અને વર્તમાન પર્યાય પછીની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એ બધી અત્યારે જ્ઞાન ગુણમાં શક્તિ રૂપે પડેલી છે અંદરમાં. આ અત્યારે પર્યાયની ચર્ચા ચાલે છે. સિદ્ધ કરવું છે ધ્રુવ તત્વ, અને અહીંયા ષટકારકની પર્યાયનું પરિણમનની ચર્ચા ગુરુદેવે ઉપાડી છે. એ શા માટે ઉપાડી છે? કે પર્યાયની દ્રષ્ટિ છૂટે એટલા માટે, કે પર્યાય ષટકારકથી થાય છે એટલે પર્યાયને તારે જોવાની આંખ બંધ કરી દે, અને તું એકલું કુટસ્થ દ્રવ્ય છો, તું એકલો ધ્રુવ પરમાત્મા છો, તું નથી બંધનો કરતા, નથી મોક્ષનો કરતા, નથી ઉત્પાદનો કરતા, નથી વ્યયનો કરતા, એવો અકર્તા છો એ બતાવવું છે. એટલે અહીંયા ષટકારક સિદ્ધ કરે છે ગુરુદેવ. તો એ અનાદિકાળથી અનંતકાળ સુધીની ગુણોમાં એ અંશરૂપ યોગ્યતાઓ પડેલી છે અંદરમાં. જે યોગ્યતા જે જીવની જેવી અંદરમાં છે એ યોગ્યતા પણ અનાદિકાળથી નક્કી થઈ ગયેલી છે, અનંતકાળ સુધીની. અનાદિકાળથી અનંતકાળ સુધીની પરિણામમાં યોગ્યતાઓ વિદ્યમાન છે. અત્યારે ગુણોમાં યોગ્યતા રૂપે પરિણામનું સત્વ રહેલું છે, તેમાં અત્યારે યોગ્યતાઓ અનાદિકાળથી અનંતકાળ સુધીની વિદ્યમાન છે, વર્તમાનમાં પડી છે. અત્યારે કોઈ નવી યોગ્યતા બનાવવા સમર્થ નથી કે હું કંઈક પુરુષાર્થ કરીને આ યોગ્યતા કંઈક ઘડી દઉં અંદરમાં, કે બિલકુલ એવું સ્વરૂપ નથી. અંદરમાં ગુણોનું સત્વ પડેલું છે, એ ગુણોના સત્વમાં અંશો પડેલા છે. એ અંશોનું જે ભાવ પરિવર્તન થાય છે, એ ભાવ પરિવર્તનમાં ષટકારકથી પર્યાય ઉત્પન્ન થાય છે. અને અંદરમાં જે અંશો સત્વ રૂપે પડેલા છે એ સર્વજ્ઞએ જોયેલા છે કે આ જીવના અત્યારે આ અંશમાં આવું પરિણમન થવાનો સ્વકાળ હમણાં આવશે. ત્યારે એનો પુરુષાર્થ ઉપડે છે, ત્યારે સ્વભાવની સન્મુખ એની દ્રષ્ટિ થાય છે, ત્યારે ભવિતવ્યતા પ્રગટ થઈ ગઈ, ત્યારે કાળલબ્ધિ પાકી ગઈ, ત્યારે બાહ્યમાં નિમિત્તના કર્મનો અનુદય નિમિત્ત છે. એ બધું એક સાથે પાંચેય સમય ગોઠવાઈ જાય છે. એને કહેવામાં આવે કે પર્યાયના ષટકારકથી થઈ. અત્યારે પડ્યું છે અંદર બધું. કોઈ જીવને સમ્યક દર્શન થવાનું હોય તો એ સમ્યક દર્શન થવાનું હોય તો એ અંદરમાં અત્યારે ગુણોમાં શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શનની પર્યાય જે પ્રગટ થવાની છે એ ગુણોનો સત્વમાં અંશ અત્યારે ભવિષ્યની પર્યાયનો વિદ્યમાન છે કે નહીં? ન હોય તો કાંઈ નવું તો ઉત્પન્ન થતું નથી. અંદરે હતું એ બહાર આવે છે, કૂવામાં હોય અવેડામાં આવે છે, પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. આવી રીતે પર્યાયને પણ નિરપેક્ષતાથી જોવી, ષટકારકથી જોવી, એના સતપણાથી જોવી, એના થવા યોગ્યપણાથી જોવી. જ્યાં પર્યાય થવા યોગ્ય થાય છે, ષટકારકથી થાય છે, સતપણે થાય છે, મારામાં મારું સત્વમાં બધું પડેલું જ છે, એવો પારિણામિક ભાવનો સ્વીકાર કરવાનો છે. એને પર્યાયનો સ્વીકાર નહીં. મારું સત્વ મારામાં પડેલું છે, મારા ગુણો મારામાં દ્રવ્યમાં રહેલા છે, એ દ્રવ્ય છે એ ગુણો છે એ દ્રવ્યમાં રહેલા છે. એ ગુણોમાં અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયના સત્વ રૂપે આંશિક યોગ્યતાઓ અંદર પડેલી છે. એ યોગ્યતા એના સ્વકાળે જ્યારે આવવાની હોય ત્યારે પ્રગટ થાય છે, ક્રમમાં ક્રમબદ્ધપણે. એવો જ્યારે પરમ પરિણામિક ભાવનો સ્વીકાર જીવને આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ પરમ પરિણામિક ભાવ પર્યાયનો કરતા નથી, આ પરમ પરિણામિક ભાવ બંધ મોક્ષનો કરતા નથી, આ પરમ પરિણામિક ભાવ ભગવાન આત્મા ઉત્પાદ વ્યયનો કરતા નથી. અકર્તા સ્વભાવી છે, અકર્તા સ્વભાવી છે, અકર્તા સ્વભાવી છે. કારણ કે પરિણામ થવાના હતા એવા થયા. એણે પુરુષાર્થ કર્યો તો પરિણામ ફર્યા નહીં. ગમે તેટલો જીવ પુરુષાર્થ પર્યાયને વહેલી લઈ આવવાનો કરે, એ પુરુષાર્થથી પર્યાય નજીક નથી આવતી. એ નજીક આવવાની હોય તો એવો પુરુષાર્થ નિયમથી ઉપડે છે. એને એમ પર્યાયની યોગ્યતા અંદરમાં ગુણોમાં સત્વરૂપે અત્યારે વર્તમાનમાં દરેક જીવને વિદ્યમાન છે. નહીતર કોઈ સર્વજ્ઞના જ્ઞાનમાં ન આવે કે આ જીવ એમ કે ભાઈ 2 ભવ પછી મોક્ષ થવાનો છે, 4 ભવ પછી મોક્ષ થવાનો છે, 6 ભવ પછી મોક્ષ થવાનો છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું ક્યાંથી? એ કે સર્વજ્ઞ એના કરતા છે.
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં ઈ એવી રીતે આવ્યું કે તારા ગુણમાં તારી યોગ્યતા જેટલી પડી છે એ સર્વજ્ઞ ભગવાને જોઈ લીધું, પોતાના જ્ઞાનમાં જોઈ લીધું. એટલે એણે કીધું કે આમ છે સ્વરૂપ. એને કીધું માટે થઈ ગયું છે. એવો સ્વીકાર એને શુદ્ધ તત્વનો નથી આવતો, એને ત્રિકાળી દ્રવ્યોનો સ્વીકાર નથી આવતો. અને પર્યાય હે છે, પર્યાય દ્રષ્ટિ, આ પર્યાય મારી નથી, આ પર્યાયનું મારે વર્ણન નથી કરવું, એ બધું હે પણ ચાલે એ બરાબર, પણ એ બધું વિકલ્પો ચાલે છે ભાઈ. પર્યાયની સમજણ આ રીતે કરવાની છે. આ રીતે પર્યાયની સમજણ કરતા પર્યાય દ્રષ્ટિ ઉત્પન્ન જ થતી નથી, દ્રવ્ય દ્રષ્ટિ જ થાય છે. કારણ કે દ્રવ્યને યાદ કરે છે, એ દ્રવ્યમાં આવું સત્વ પડેલું છે ગુણોમાં, એમ યાદ કરે છે દ્રવ્યને. એટલે એ દ્રવ્ય છે એ બંધ મોક્ષનું કરતા નથી, એટલે એ દ્રવ્ય છે એ ઉત્પાદ વ્યયનું કરતા નથી. એમ અહીંયા કહેવા માગે છે કે પર્યાય સટકારક રૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી, એ દ્રવ્ય તે સમકિતને પણ કરતું નથી. શેઠ આવી વાત છે બાપા. અરે રે, એની વાસ્તવિક સત્ય રમણીકભાઈ હમણાં ઠીક કર્યું, અહીંયા ધંધા છોડીને આવ્યા તો સમજવા જેવું છે બાપા. શું થાય? અરે રે, દુનિયામાં માર્ગને ફેરફાર કરી નાખ્યો, એથી માર્ગ નહીં ફરે. દુનિયામાં માર્ગને ફેરફાર કરી નાખ્યો અન્યમતીઓએ, તેથી કાંઈ માર્ગ ફરવાનો નથી. માર્ગ તો જેવો છે તેવો જ રહેશે. તું આજે માન, કાલે માન કે તારી માન્યતા ન ફરે તો પણ માર્ગ ફરવાનો નથી. માર્ગ તો તે જ રહેવાનો છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એમ શ્રીમદજીએ કીધું. એવી કોઈ આ વસ્તુ બતાવે છે? દુનિયામાં માર્ગને ફેરફાર કરી નાખ્યો, એથી માર્ગ નહીં ફરે, માર્ગ તો માર્ગ રહેશે. અહીં પરમાત્મા એમ કહે છે કે જીણવર એવું ભણે, જીણવર ત્રિલોકનાથ, ત્રણ લોકના નાથ, એક સમયની એની કેવળ જ્ઞાન પર્યાયમાં લોકાલોકને ને પોતાના સ્વરૂપને જાણે ને સ્વરૂપને જાણતા લોકાલોક જણાઈ જાય એવા ત્રણ લોકના નાથ સર્વજ્ઞ એવા જીનવર દેવ તને એમ કહે છે. તીર્થંકર ઇન્દ્રો અને ગણધરની સભામાં એમ કહેતા હતા. ગુરુદેવ શું કહે છે જુઓ. અહીં પરમાત્મા એમ કહે છે જીનવર એવું ભણે, જીનવર ત્રિલોકનાથ તીર્થંકર ઇન્દ્રો અને ગણધરની સભામાં એમ કહેતા હતા. એમ સંતો કહે છે. સંતો એમ કહે છે કે આ જીનેન્દ્ર પરમાત્મા આમ કહેતા હતા. અને એ પોતે પાછા એમ પ્રતિપાદન કરે છે ગુરુદેવ કે જીનેન્દ્ર પરમાત્મા આમ કહેતા હતા. અમે વિદેહમાં હતા, અમે પૂર્વભવમાં ફતેબંધ રાજકુમાર હતા, ત્યારે અમે હાથીના ઓદે જ્યારે વિદેહમાં સાંભળવા જતા સમોસરણમાં, ત્યારે જીનેન્દ્ર પરમાત્મા આમ ફરમાવતા હતા. એ અમે સાંભળેલું છે અને અમને આચાર્યએ કીધું ત્યારે અમને ખબર પડી કે આ તો અમે સાંભળેલું છે. એમ એને અંદરથી પ્રમોદ આવે છે, આહલાદ આવે છે કે જીનેન્દ્ર પરમાત્મા આમ ફરમાવતા હતા, અમે તો સાક્ષાત સાંભળેલું છે. એમ સંતો કહે છે. એ વિતરાગી સંત વિતરાગના માલના આડતિયા છે. એ કહે છે કે જીનવર આમ કહે છે પ્રભુ, પણ તમે પણ મુનિ છો ને તમે કહો તો એ વ્યાજબી છે, પણ આ તો જીનવર એમ કહે છે. મુનિરાજ જ્યાં કહેતા હોય કે જીનવર આમ કહે છે, અને ગુરુદેવ પણ એમ કહે કે મુનિરાજ આમ કહે છે, મુનિરાજ એમ કહે કે જીનવર આમ કહે છે. આવી પરંપરા ચાલે છે. હંમેશા કોઈ પણ જ્ઞાની હોય તો એની ઉપર જે હોય એના વિવેકપૂર્વક જ વાત કરે. એવી કોઈ ચર્ચા આ પરમાત્મા પ્રકાશમાં ખૂબ સુંદર ચર્ચા છે. આ 68મી ગાથા એટલે એટલી બધી અદ્ભુત છે. એટલે 68મી ગાથા ખરેખર આ જયસેન આચાર્યએ 320 ગાથામાં 68મી ગાથાનો આધાર આપ્યો. બોલો, એમાં આવ્યું ને, એમાંય આવે છે કે સકામકામ નિર્જરાને કરતો નથી, સવિપાક અવિપાક નિર્જરાને કરતો નથી, બંધ બોક્સને કરતો નથી. બધી વાત આ યોગિંદુ દેવની એણે લીધી છે. એમાં 320 ગાથા દ્રષ્ટિનો વિષય કહેવાય છે ને, એમાં જાણવું સિદ્ધ કરે છે બધું. તો અહીંયા તો ખાલી ધ્રુવ સિદ્ધ કરે છે કે આ કરતો જ નથી, કરતો જ નથી, કરતો જ નથી. ધ્રુવ અખંડ પરમાત્મા અકર્તા છે એમ સિદ્ધ કરે છે. એવો અહીંયા કોઈ આ વસ્તુનું સ્વરૂપ બતાવે છે. આ 189 પાનું આપણું પૂરું થયું. હવે 190 પાના ઉપર આપણી ચર્ચા ફરી ચાલશે. આમાં આપણે શું છે કે આ એક દ્રવ્યની વ્યવસ્થા સમજી લીધી, એક પર્યાયની વ્યવસ્થા સમજી લીધી. હવે જે કાંઈ વાત આવશે ને એ આપણા જ્ઞાનમાં આપણે વાંચશું એટલે આપણને થોડો ખ્યાલ આવશે. એટલે હવે પછી આપણે થોડી આમાં સ્પીડ ચાલશે વાંચવામાં, કારણ કે એક આવી રીતે દ્રવ્યનો સ્વભાવ સમજવાનો છે, આવી રીતે પર્યાયનો સ્વભાવ સમજવાનો છે. પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે, પર્યાયનો વિભાવ એટલે વિશેષ ભાવ બંધ મોક્ષ છે, અને દ્રવ્યનો સ્વભાવ
ત્રિકાળતા ધ્રુવ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, કુટસ્થ અનાદિ અનંત એકરૂપપણું જે અખંડપણું, અભેદપણું જે શાશ્વતપણું, અઘટિત ઘાટપણું જે છે એ ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ છે. બે પોતપોતાથી પોતામાં છે, બેયની સર્વતા ભિન્નતા છે. કોઈ કથનચિત અભિન્નતા દ્રવ્યની પર્યાય સાથે છે એવું નથી, કે પર્યાયની દ્રવ્યથી કથનચિત અભિન્નતા છે એમ અત્યારે અહીંયા નથી કહેવા માંગતા. જ્યારે એ પ્રમાણનો વિષય સિદ્ધ કરવો હોય, પર્યાયનું દ્રવ્યમાં અવલંબન ને પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એ વાત જ્યારે આવે ત્યારે એમાં એમ બતાવે કે પર્યાયનો સ્વભાવ દ્રવ્યને જાણવાનો છે, એ દ્રવ્યને જાણે જ છે પર્યાય, એ જાણતી જ ઉત્પન્ન થાય છે, કથનચિત અનન્યપણું છે એમ પણ સિદ્ધ કરે. જીનાગમમાં કેટલી વસ્તુઓ કેટલી અપેક્ષાથી કહેવામાં આવે છે. આપણે એ રીતે એને વિચારમાં લઈ અપેક્ષાઓનું જેટલું બને એટલું જ્ઞાન બરાબર સમ્યક પ્રકારે કરી અને આ દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા જ મૂળ સમજવાની છે. આ સ્વરૂપ જ્યારે સમજાઈ જાય છે દ્રવ્ય પર્યાયનું, ત્યારે પર્યાય ઉપરથી સહજપણે દ્રષ્ટિ ઉઠી જાય છે. પર્યાયની દ્રષ્ટિ છોડવાથી પર્યાયની દ્રષ્ટિ છૂટતી નથી કે હું પર્યાયની દ્રષ્ટિ છોડી દઉં, પર્યાયની દ્રષ્ટિ છોડી દઉં, પર્યાયને જોઈ નહીં મારે, પર્યાયની દ્રષ્ટિ નથી કરવી, પર્યાય સામું નથી જોવું, એમ પર્યાય દ્રષ્ટિ નથી છૂટતી. પર્યાયની સમજણથી પર્યાય દ્રષ્ટિ છૂટે છે. પર્યાયની યથાર્થતા જ્ઞાનમાં ખ્યાલમાં આવે ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટે છે. ત્યારે એનું વલણ જ પર્યાય તરફથી છૂટીને દ્રવ્ય તરફ ચાલ્યું જાય છે. આવી રીતે પર્યાયની સમજણ કરવાની છે. જ્યારે એવી રીતે સમજણ થાય છે ને ત્યારે પર્યાય પ્રત્યે દ્વેષ નથી થતો, પર્યાય પ્રત્યે ઉપેક્ષા થાય છે અને દ્રવ્યમાં પર્યાય ખરેખર જોડાઈ જાય છે. પણ નહીંતર એને શું થાય છે કે પર્યાય પ્રત્યે દ્વેષ ચાલવા માંડે છે. જાણે કે પર્યાય પૂદગલ ન થઈ ગઈ હોય, જાણે પર્યાય કોઈ અછૂત વસ્તુ ન હોય એવું એને થઈ જાય છે ઘણી વાર. કારણ કે એને એમ લાગે પર્યાય મારો પીછો છોડતી નથી. ગુરુદેવ કોઈ પ્રશ્ન કર્યો હતો કે આ સિદ્ધમાંય પર્યાય પીછો નથી છોડતી, એમ પ્રશ્ન કીધો ગુરુદેવને કીધું. ગુરુદેવ કે ભાઈ પર્યાય તો અનાદિ અનંત એના સ્વભાવથી પરિણમે છે, પીછો છોડવાની ક્યાં વાત છે એમાં. એટલે એને એમ થઈ ગયું છે જાણે કે આ પર્યાય છે ને એ કંઈક એવી વસ્તુ છે કે જેનાથી મને નુકસાન થાય છે. એમ નથી, પર્યાયની સમજણ કરવાની છે. પર્યાયનો સ્વભાવ તો ઉત્પાદ વ્યય છે, એ તો અનાદિ અનંત છે. પર્યાયમાં બંધ થાય છે ત્યાંથી કેવી રીતે પાછું ફરવું, અને મોક્ષ પ્રગટ કરવા માટે પર્યાયની દ્રષ્ટિ ન કરવી પણ દ્રવ્યની દ્રષ્ટિ કરવી, એમ અહીંયા દ્રવ્ય પર્યાયની સમજણ કરવાની છે. સર્વભવી જીવો આવી સમજણ કરી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હા, જય જીનેન્દ્ર. હા, હલો, અવાજ ચાલ્યો ગયો છે. હલો, હા, તમારો અવાજ બંધ થઈ ગયો હતો, ફરીથી કહેજો જરા. હા હા, બોલો. પાછો બંધ થઈ ગયો. હા હા, પાછું બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે અવાજ, તમારો અવાજ બરાબર નથી આવતો. ફરી. હા હા હા, બરાબર બરાબર બરાબર.
હા, હવે સંભળાણું બરાબર, હવે આવ્યો અવાજ. હા, હા, બરાબર છે, બરાબર એમ જ છે. કારણ કે પર્યાય ફરી ગઈ ને, ક્રોધની પર્યાય હતી એની જગ્યાએ એક સમાની પર્યાય થઈ ગઈ. તો ક્રોધની પર્યાયનો સ્વકાળ આવ્યો ત્યારે ક્રોધની પર્યાય એના સટકારકથી થઈ, અને જ્યારે એક સમાની પર્યાય એના પછીની થઈ તો એ પણ બીજી પર્યાય થઈ ગઈ. એક પર્યાય અને બીજી પર્યાય. પરિણમતું દ્રવ્ય ન જોવું, પરિણમતી પર્યાય હોય છે. દ્રવ્ય પરિણમતું નથી ક્યારેય. દ્રવ્ય અપરિણામી હોય છે અનાદિ અનંત. દ્રવ્ય કદી ન પરિણમે. આ પરિણમનની જે ચર્ચા છે ક્રોધની ને ક્ષમાની, એ બધી ચર્ચાઓ પર્યાય અપેક્ષિત ધર્મ છે, પર્યાયના યોગ્યતારૂપ પરિણમન છે. દ્રવ્ય સાથે સંબંધ જ નથી થતો એને. એ પર્યાય પરિણમતું દ્રવ્ય છે જ નહીં, દ્રવ્ય અપરિણામી છે, પરિણમતી પર્યાય છે. એમ તમારે વિચારમાં લેવું. હા, એટલે એ જ સમજવાનું છે કે પરિણમતું દ્રવ્ય શબ્દ આવે ત્યારે એમ સમજવાનું કે પરિણામ પરિણમે છે, દ્રવ્ય અપરિણામી બી છે. પરિણમતું દ્રવ્ય આવે ને ત્યારે એમ બે ભાગલા પાડવાના કે દ્રવ્ય અપરિણામી છે અને પર્યાય પરિણમે છે. અહીંયા પર્યાયની ચર્ચા છે. પરિણમતું દ્રવ્ય એટલે પર્યાય દ્રવ્યની છે. પર્યાય કોની છે? પર્યાય પૂતગલની નથી, પર્યાય દ્રવ્યની છે. એ દ્રવ્યની પર્યાય છે એટલે એ પર્યાય પરિણમી, એટલે દ્રવ્યને અભેદ ગણીને પરિણમતું દ્રવ્ય કીધું છે. પણ જ્યારે તમે એને વિચારમાં લ્યો તો દ્રવ્ય પરિણમતું જ નથી બિલકુલ, દ્રવ્ય અપરિણામી જ રહે છે. હા, પર્યાય જ પરિણમે છે. ગમે ત્યારે પરિણમતા દ્રવ્યની ચર્ચા આવે, ગમે ત્યારે એમ આવે કે દ્રવ્ય પરિણમે છે, ત્યારે પણ એમ વિચારમાં લેવું કે દ્રવ્ય અપરિણામી જ હોય છે, કદી પરિણમતું નથી, મારો દ્રષ્ટિનો વિષય છે. અને આ પર્યાય પરિણમી છે. એમ બે ભાગલા હંમેશા અભિપ્રાયમાં આપણા રાખવા. જો અભિપ્રાયમાં બે ભાગલા આપણે નહીં રાખીએ તો આપણને દ્રવ્યમાં ક્રોધ થઈ ગયો એમ દેખાશે, દ્રવ્ય ક્રોધ રૂપે પરિણમી ગયું એમ દેખાશે, અને દ્રવ્ય ક્રોધ રૂપે પરિણમ્યું હતું, હવે દ્રવ્ય ક્ષમા રૂપે પરિણમી ગયું. તો ક્રોધ રૂપે પરિણમ્યું હતું એ કેવી રીતે ક્ષમા રૂપે પરિણમે? તો કે એની યોગ્યતાથી. તો કે યોગ્યતા હતી પર્યાયમાં, પણ એમાંય પાછું દ્રવ્ય શુદ્ધપણે રીએ તો જ એ યોગ્યતા અંદરથી આવે, નહીંતર યોગ્યતા ક્યાંથી આવી તમારી પાસે? એટલે દ્રવ્ય અપરિણામી રીએ છે અને પર્યાય પરિણમે છે. આ મહાસિદ્ધાંત છે. ગમે ત્યારે દ્રવ્યનું પરિણામીપણું બતાવે ત્યારે પણ દ્રવ્ય તો નિયમથી અનાદિ અનંત અપરિણામી છે અને પર્યાય નિયમથી અનાદિ અનંત પરિણમતી છે. એમ વિચારમાં લેવું હંમેશા. દ્રવ્ય તો શુદ્ધ જ રીએ, દ્રવ્ય તો કદી શુદ્ધપણે પરિણમે નહીં, પણ દ્રવ્ય શુદ્ધ છે એવો એને ખ્યાલ આવ્યો ત્યારે સટકારકથી શુદ્ધની પર્યાયનો જન્મ થયો. એ જન્મ થવાનો હતો ત્યારે એને એવો વિચાર આવ્યો કે દ્રવ્ય શુદ્ધ છે. એમ પર્યાયથી જોવો તો એમ છે, દ્રવ્ય દ્રષ્ટિથી જોવો તો દ્રવ્યનું અવલંબન લીધું ને પર્યાય શુદ્ધ થઈ એમ કહેવાય. અને પર્યાયમાં શુદ્ધતા થઈ ત્યારે એમ કહેવાય કે પર્યાયના સટકારકથી શુદ્ધતા થઈ. બે અપેક્ષા બે જગ્યાએ લાગુ પડે, પણ અપરિણામી તો ધ્રુવ છે જ અને પરિણમન તો પર્યાયમાં જ છે. આ મૂળ વાત બે ભાગલાની યાદ રાખવા જેવી છે. તો જ દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રહે છે, નહીતર દ્રષ્ટિનો વિષય પણ ખરેખર પરિણમતો થઈ જાય છે. એ તો રાગરૂપ થઈ ગયો, દ્વેષરૂપ થઈ ગયો દ્રષ્ટિનો વિષય. તો સુત્તા જેવું તો કંઈ રહ્યું જ નહીં અનાદિ અનંત. તો સુત્તા જેવું ન રહ્યું તો સુત્તા કોના આશ્રયે સુત્તા પ્રગટ થશે? સુત્તા આવશે ક્યાંથી તો પછી? એટલે દ્રષ્ટિનો વિષય અનાદિ અનંત અપરિણામી શુદ્ધ છે અને પર્યાયનું પરિણમન પણ અનાદિ અનંત પરિણમવા રૂપે ક્રિયા રૂપે ચાલે છે. ઓલો નિષ્ક્રિય છે, આમાં ક્રિયા ચાલે છે. એ રીતે વિચારવું. પરિણામી દ્રવ્ય આવે તો પણ દ્રવ્ય અપરિણામી અને પર્યાય પરિણમે છે, એમ જ વિચારમાં લેવું હંમેશા. સ્વભાવ જુદા, બેયના સ્વભાવ જુદા, બેયના સટકારક જુદા. ત્રિકાળી દ્રવ્યના સટકારક ધ્રુવ, પર્યાયના સટકારક પરિણમતા, એ બધું જુદું જુદું બેયનું, બેયના સ્વભાવ જ જુદા છે. એ રીતે વિચારમાં લેવું.
પર્યાયનો આશ્રય નથી લીધો. પર્યાયનો આશ્રય નથી લીધો. પર્યાયનો આશ્રય પર્યાય ન લઈએ ક્યારેય. હા, પર્યાય આશ્રય લીધો, બરાબર છે. હા, એવી રીતે અપેક્ષાથી કહી શકાય. બાકી વાસ્તવિકપણે તો એવું છે કે પરદ્રવ્યનો આશ્રય તો ક્યારેય પર્યાય લેતી જ નથી કે લઈ પણ શકતી નથી. યા તો પર્યાયનો આશ્રય લે છે, યા તો પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. પર્યાયમાંથી પર્યાયપણું છૂટી જાય છે અને પર્યાયમાં દ્રવ્યપણું આવી જાય છે. એને એમ કહેવામાં આવે કે પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો. પર્યાયપણું એટલે શું છે કે હું પર્યાય છું, આ પર્યાય જ હું છું, એને પર્યાયપણું કહેવાય. અને દ્રવ્ય હું છું, એને પર્યાયમાં દ્રવ્યપણું આવી ગયું એમ કહેવાય. દ્રવ્ય ન આવે પર્યાયમાં, પણ દ્રવ્યપણું આવી ગયું, એટલે કે દ્રવ્યનું જેવું સામર્થ્ય હતું એવું પર્યાયમાં પ્રગટ થઈ ગયું. તો એમ કહેવાય કે આ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો, એમ કહેવામાં આવે. એકદમ એમ જ સમજવાનું. અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. એનો અર્થ જ એમ થયો કે પરિણામીમાં અપરિણામી અને પરિણામ બે જુદા જુદા છે. અપરિણામી પ્લસ પરિણામ એટલે કે એ અપરિણામી ને પરિણામ જુદા જુદા છે. પણ જ્યારે અપરિણામી ને પરિણામ જુદા જુદા તમે જોયા ત્યારે તમને ખ્યાલ આવ્યો કે ઓહો, હું તો અપરિણામી છું. તો એ પર્યાય પરિણમી ગઈ દ્રવ્ય સન્મુખ. દ્રવ્ય સન્મુખ પરિણમી ગઈ, ષટકારકથી શુદ્ધ રૂપે પરિણમી ગઈ. તો દ્રવ્ય અને પર્યાયના ભેદ વિકલ્પો છૂટી ગયા, તો એને પરિણામી થયું એમ કહેવામાં આવે. અકર્તા પ્લસ પરિણામ, અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ એમ કહેવામાં આવે. ત્યારે પણ દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે. પરિણામી થયું ત્યારે દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે. પણ ત્યારે એને એવો વિકલ્પ નથી કે આ હું પર્યાય છું ને હું દ્રવ્યનું અવલંબન લઉં છું, આ પર્યાયે મારા ધ્રુવને અવલંબન લીધું એટલે હું શુદ્ધ થઈ. એવા વિકલ્પો છૂટી ગયા છે, એટલે એ પરિણામી બની ગયું છે. એટલે કે દ્રવ્ય પર્યાયના ભેદ વિકલ્પો છૂટી ગયા, એટલે એને પરિણામી કહેવામાં આવ્યો. હવે દ્રવ્ય જુદું છે અને પર્યાય જુદું છે, એ વિકલ્પાત્મક અવસ્થામાં હતું. વિકલ્પ છૂટી ગયો એવો, ત્યાં જ એ પરિણામી થઈ ગયો. એ પરિણામી થયો એટલે અભેદ થઈ ગયું, અભેદ થયો એટલે આનંદ આવી ગયો, આનંદ આવ્યો એટલે અનુભૂતિ થઈ, એમ કહેવામાં આવે. એમ કહેવાનું આશય ત્યાં. હાજી હાજી હા બરાબર છે. એટલે એને શું છે કે એ જ્યારે આપણો કંટ્રોલ ત્યાં છે કે નિશંકતા થવી જોઈએ એવી કે પર્યાય ષટકારકથી જ પરિણમે છે. એવી નિશંકતા જ્યારે જીવને આવે છે ત્યારે ખરેખર એને એવા જ વિચારો ઉદ્ભવે છે કે પર્યાય તો પોતાના સ્વભાવથી જ પરિણમે છે, હું તો અકર્તા સ્વભાવી ભગવાન છું, એવી કોઈ વિચારની ધારા એના પરિણમનમાં ચાલુ થઈ જાય છે. જ્યાં સુધી પર્યાયો પ્રત્યે પણ નિશંકતા નથી આવતી. એને નિશંકતાનો અર્થ શું કે ષટકારકથી પર્યાયો પરિણમે છે, થવા યોગ્ય જ થાય છે, એનો કોઈ કરતા નથી, એમ ષટકારક એને ખ્યાલમાં જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી ફરી ફરી એ પર્યાયને જોવા માંડે છે. એ પર્યાયને જોયા કરે છે અને પર્યાયને ફેરવવાના પુરુષાર્થે
સાથે ચડે છે કે આ હજી આમ આવી પર્યાય કેમ ન થઈ, હજી આ પર્યાય આવી કેમ ન થઈ, હજી આ શુભ ભાવની હજી તો અશુભ ભાવે છૂટતો નથી, હજી શુભ ભાવે ચાલુ નથી થયો, શુદ્ધ ભાવ ક્યારે ચાલુ થશે, એમ એ પર્યાયનું જ વલણ કર્યા કરે છે. હવે જ્યારે એને ખ્યાલ આવી જાય છે કે દ્રવ્ય મારું છે એ ત્રિકાળ છે અને મારી પર્યાયના સટકારકથી પર્યાય થાય છે, ત્યારે એ દ્રવ્યના વિચારે ચડે છે. એ દ્રવ્યના વિચારે ચડે છે તો દ્રવ્યના વિચારમાં ને વિચારમાં એની પર્યાયોમાં ખરેખર સટકારકનું પરિણમન થાય છે. એટલે એને દ્રવ્યના વિચારમાં જ્યારે ચડી જાય છે ત્યારે એને પર્યાયના વિચારો જ ખરેખર આવતા નથી. એ પર્યાયના જ વિચારો જ્યારે આવતા નથી એનો અર્થ જ પર્યાય સટકારકથી થઈ, એનો અર્થ જ કે પર્યાયનું વલણ છૂટી ગયું, એનો અર્થ જ કે એને પર્યાયને જોવાની આંખ બંધ કરતી હતી, એનો અર્થ જ કે પર્યાય સટકારકથી થાય છે. એમ વિચારમાં દ્રવ્યના વિચારો ચાલુ થાય છે. એ દ્રવ્યના વિચારો ચાલુ થાય છે પર્યાયમાં, પણ એ પર્યાયમાં વિચારો ચાલુ થયા એવો વિચાર નથી આવતો એને, તો પર્યાય દૃષ્ટિ છે. એને વિચારમાં એમ આવે છે કે હું તો દ્રવ્ય જ છું, હું તો ધ્રુવ છું, હું તો અનાદિ અનંત છું, હું તો એકરૂપ છું, અનંત ગુણોથી ભરેલો છું, એક એક ગુણ મારા આવા સામર્થવાળા છે, એક એક ગુણમાં અનાદિકાળથી અનંતકાળની પર્યાયો ભરેલી છે. પછી મારે કઈ પર્યાયને ઉત્પન્ન કરવી, મારે કઈ પર્યાયને ફેરવવી, મારે કઈ પર્યાયને દ્રવ્ય તરફ લઈ જવી, મારે કઈ પર્યાયને પર તરફથી ઉઠાવવી, એવો વિકલ્પ રૂપી વિચાર એનો બંધ થઈ જાય છે. અને એનું આખું દ્રવ્યનું સામર્થ્ય એને ખ્યાલમાં આવે છે કે આવા સામર્થ્યનો ધણી હું છું, આવો ભગવાન આત્મા હું છું કે જે મારી અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો એક ગુણ મારો સંઘરીને બેઠો છે, એવા અનંત ગુણોનો ધણી એકલો એક ગુણી પરમાત્મા હું છું. એમ એની વિચારધારાનો પલટો આવે છે. આખો એ વિચારધારાનો જે પલટો આવે છે ને એમાં વિચારની મુખ્યતા નથી હોતી, કોઈ વિકલ્પની મુખ્યતા નથી હોતી, કોઈ પર્યાયની મુખ્યતા નથી હોતી, એમાં એકલા ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા ચાલુ થાય છે. ત્યારે એને એમ કહેવાય કે આ જીવને હવે પર્યાયો ક્રમબદ્ધ બેસવાનો સ્વકાળ પાકી ગયો છે. પછી એને કોઈ વાત કરે ને કે તારી પર્યાયમાં તો આવું ચાલે છે, તો કે એ મને ખબર છે, તું મને વાત ઈ કરમાં, મને ખ્યાલ છે, હું અત્યારે દ્રવ્યના વિચારમાં છું, મારી પર્યાયમાં ભલે જે ચાલતું હોય ચાલતું, મારું જ્ઞાન કામ કરે છે, મારા જ્ઞાનને ખબર છે પર્યાયમાં આમ ચાલે છે એમ, પણ મારું જ્ઞાન અત્યારે એ તરફ નથી, મારું જ્ઞાન અત્યારે જ્ઞાયક તરફ જવા માટેની તૈયારી કરે છે. એટલે એ વિચારધારા પલટો આવે છે, વિચારધારા ફરી જાય છે. એ વિચારધારા ફરવી જોઈએ, એની દ્રવ્યની વિચારધારા ચાલવી જોઈએ. એની જે પર્યાયની વિચારધારા ચાલે છે ને અનાદિથી, એ પર્યાયની પણ વર્તમાન પર્યાય બહિર્લક્ષ છે એની જ વિચારધારા ચાલે છે ને કે આ બહાર કેમ વહી ગઈ, આ કેમ અંદર નથી આવતી, આ કેમ દ્રવ્યનું શ્રદ્ધાન થતું નથી, દ્રવ્ય તરફ કેમ વળતી નથી. એ ઉપયોગને ફેરવવાનો પુરુષાર્થ કરે છે. ઉપયોગને ફેરવવાના પુરુષાર્થે ઉપયોગ ફરતો નથી, ઉપયોગ વાનની સમજણથી ઉપયોગ ફરી જાય છે. એ રીતે વિચારમાં લેવું આપણે. બરાબર. હવે એક પ્રશ્ન હોય તો પૂછી લ્યો, પછી ટાઈમ થઈ જશે જરા. હા, ઘસવાની વાત એવી છે કે બસ એને એ લીંડી પીપળનું વલણ થઈ ગયું છે. એનું નામ ઘસવું છે. દ્રવ્યનું વલણ ચાલુ થઈ ગયું છે. દ્રવ્યનું વલણ થાય ને એનો અર્થ કે દ્રવ્ય તરફ એની વૃત્તિ ચાલુ થઈ ગઈ છે. એને એમ કહેવાય કે આ લીંડી પીપરને ઘસવાથી, એકચ્યુઅલી ઘસવાથી કંઈ થતું નથી. લીંડી પીપરમાં છે 64 પોરી તીખાસ એટલે આવે છે એમાંથી. એટલે એને એમ કહેવાય કે લીંડી પીપરને ઘૂંટી, એણે લીંડી પીપરને ઘસી, તો એ દ્રવ્યને ઘૂંટવાનું છે એમ કે હું દ્રવ્ય છું, હું પરમ પરિણામિક ભાવ છું, હું શુદ્ધ છું, હું કુટસ્થ છું, હું અનાદિ અનંત છું, હું એકરૂપ છું, હું નિત્ય છું, એવા માત્ર કોરા વિકલ્પ નહીં,
એને એ પરમ પરિણામિક ભાવ કહેતા. એ પરમ પરિણામિક ભાવ એટલે નિરપેક્ષતા સમજાવી જોઈએ, એનો જ્ઞાયક ભાવ એને આમ ખ્યાલમાં આવવો જોઈએ, એના અનંત ગુણો રહેલા છે એ એને સમજણમાં આવવા જોઈએ. અભેદ કહેતા અનંત ગુણોનું અભેદપણું ખ્યાલમાં આવવું જોઈએ. અખંડ કહેતા એને કોઈ ખંડ જ મારામાં નથી, એવો અખંડ હું છું એમ ખ્યાલમાં આવવું જોઈએ. એવી રીતે એને એનું નામ એને દ્રવ્યને ઘૂંટ્યું કહેવાય. એ દ્રવ્યને ઘૂંટે છે પર્યાયમાં. જેમ લીંડી પીપરમાં 64 તીખાસ છે, એને ઘૂંટે છે ને એટલે એમાંથી રસ આવે છે. એમ આ દ્રવ્યને ઘૂંટે પર્યાયમાં તો એમાં દ્રવ્યમાંથી પર્યાયમાં રસ ઉત્પન્ન થવાનો સ્વકાળ પાકી જાય છે. એમ ત્યાં એ રીતે એને દ્રષ્ટાંતને ખતવણી કરવી. હા 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 અલગ 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 છે. કારણસૂત પર્યાય તો ધ્રુવ જ છે. એમાં એ ધ્રુવમાં તો કાંઈ કોઈ પરિણમનવાળી વાત જ નથી. એ તો ધ્રુવ કુટસ્થ ધ્રુવ છે. પણ એ કારણસૂત પર્યાયો છે એ પણ ગુણોમાં ગર્ભિતપણે સમાયેલી છે. કારણસૂત પર્યાયો એ ગુણોમાં ને ગુણોમાં એવી એક સ્થિતિ છે, એક પર્યાયનું પરિણમન ચાલે છે અને એક કારણસૂત પર્યાયો ધ્રુવ રૂપે રહે છે. એવી એક ગુણમાં આવા અંદરમાં બે પ્રકાર હોય છે. એ બે પ્રકારમાં એક કારણસૂત પર્યાયનો ધ્રુવ કુટસ્થ વિભાગ છે અને એક પર્યાયોના ઉત્પાદ વ્યયનો વિભાગ છે. એવી રીતે એક ગુણમાં આવી 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 દ્વિરૂપતા રહેલી છે. એક ગુણમાં આવી રીતે એવું સ્વરૂપ છે. એ જરા ગંભીર વિષય છે. ફરીવાર ક્યારે લેશું આપણે સારી રીતે એને. થોડો પ્રશ્ન સારો જ તમારો, એ લઈ લેશું આપણે ભવિષ્યમાં ક્યારેય ચોક્કસ. ના ના ચોક્કસ 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 ચોક્કસ. ઈ સારું. હા હા એક પૂછી લ્યો, એક પૂછી લ્યો. હાજી હા દ્રવ્યગુણ પર્યાયની દ્રષ્ટિ એટલે શું? દ્રવ્યગુણ પર્યાયની દ્રષ્ટિ એનો અર્થ એમ છે, યોગ્યતાનું સ્વરૂપ છે ને, યોગ્યતાના પ્રકારો 3-4 પ્રકાર આવે. એક તો અનાદિ અનંત યોગ્યતા દ્રવ્યમાં પડેલી છે એ પ્રકાર આવે. બીજો યોગ્યતાનો પ્રકાર પર્યાય પ્રગટ થાય ત્યારે એના સટકારકથી પ્રગટ થઈ એને પણ પર્યાયની તત્સમયની યોગ્યતા કહેવાય. એક દ્રવ્યમાં પ્રકાર આવે એમાં વર્તમાન પર્યાયથી વિચારીએ એટલે વર્તમાન પર્યાય સિવાયની ભૂતકાળની પર્યાયો છે એ અંદર યોગ્યતા રૂપે પારિણામિક ભાવે રહેલી છે એને પણ યોગ્યતા કહેવાય. અને વર્તમાન પર્યાય પછીની જેટલી શક્તિરૂપ છે અંદરમાં એ શક્તિરૂપ યોગ્યતાય કહેવાય ને શક્તિરૂપ સ્વભાવ પણ કહેવાય એને. કારણ કે શક્તિ હોય ને એની વ્યક્તિ થાય, યોગ્યતાની વ્યક્તિ ન થાય. એટલે ભૂતકાળની પર્યાયોમાં યોગ્યતા લાગુ પડે, ભવિષ્યની પર્યાયોમાં શક્તિ લાગુ પડે. એટલે એ શક્તિની વ્યક્તિ થવાની બાકી છે. ભૂતકાળની પર્યાયો તો એ શક્તિની વ્યક્તિ થઈને યોગ્યતારૂપ અંદરમાં સમાઈ ગઈ છે એટલે એને યોગ્યતા કહેવાય. ભાવિની પર્યાયોને પણ કોઈ ઘણી વખત ક્યારેય યોગ્યતા કહીને પણ સંબોધન પૂજ્ય ગુરુદેવ શ્રી કરે, પણ એ શક્તિરૂપ યોગ્યતા છે એટલે એ શક્તિની વ્યક્તિ થાય છે. અને ઓલી જે યોગ્યતા ભૂતકાળની છે એ તો યોગ્યતા જ છે કારણ કે એ પરિણમન થઈને અંદર ચાલી ગઈ છે. એક પર્યાય એકવાર એક ગુણની પરિણમીને અંદર યોગ્યતારૂપ વહી જાય પછી અનંતકાળમાં ક્યારેય એ પર્યાય ઉત્પાદ રૂપે ફરીથી ન આવે એટલે એને યોગ્યતા કહેવામાં આવે છે. અને શક્તિરૂપ યોગ્યતા એ ભવિષ્યની અનંત ગુણોની અનંત પર્યાયો જે પ્રગટ થવાની છે, જે બાકી છે વર્તમાન પર્યાય પછીની પર્યાયો, એ બધી પર્યાયોને શક્તિરૂપ યોગ્યતા કહેવામાં આવે. અને વર્તમાન પર્યાયમાં ઉત્પાદ જે થયો એ ઉત્પાદમાં સટકારકથી પરિણમન થયું તો કે આવું જ પરિણમન કેમ થયું તો કે એ પર્યાયની તત્સમયની યોગ્યતા હતી, એને પણ યોગ્યતા કહેવામાં આવે. એવી રીતે પ્રકારો આવે. ગુણ છે ને, હા એ ગુણ એને પર્યાય અપેક્ષિત ધર્મ કહેવામાં આવે. પર્યાય અપેક્ષિત ધર્મ છે અને ગુણો છે તે દ્રવ્ય અપેક્ષિત ભાવ છે. દ્રવ્ય અપેક્ષિત ભાવને ગુણ કહેવાય, પર્યાય અપેક્ષિત ધર્મને યોગ્યતા કહેવાય. બરાબર, ઠીક છે.
સારું સરસ 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 બધું આ ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવે બધું બહુ સ્પષ્ટ કર્યું છે. આપણે ગુરુદેવને વળગી રહીએ એટલે બધું એમાં આવી જાય. આમાં તો ખરેખર બધું ગુરુદેવે સ્પષ્ટ કરીને ગયા એટલે આપણે આટલી ચર્ચા પણ કરી શકીએ છીએ. એટલે ગુરુદેવનો મોટો ઉપકાર છે કે એણે આટલા બધા શાસ્ત્રોમાંથી ગહન અધ્યાત્મ કાઢીને આપણી સમક્ષ મૂક્યું. નહીંતર આપણે આપણી ચર્ચા પણ આટલી ન કરી શકીએ. પણ ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું, બહુ એટલે બહુ સ્પષ્ટ કર્યું છે. એટલે આપણે તો બધાએ ભેગા મળીને ગુરુદેવનું જે તત્વ છે અને ગુરુદેવે જે સ્પષ્ટીકરણ કર્યું એને વળગી રહેવાનું છે. બસ મૂળ વાત એટલી છે ટૂંકમાં. ચાલો, જય જિનેન્દ્ર.